ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. યુસીડીસી વર્ચ્યુઅલના પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ભાવિક રાવ આજે ઇકોનોમી સાથે ફરી ઉપસ્થિત થયો છું. પ્રીવિયસ લેક્ચર્સની અંતર્ગત જો આપણે વાત કરીએ આપણા ફર્સ્ટ લેક્ચરથી કે આપણે ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ને શું સમજાતા, તો આપણી જર્ની કંઈક એવી રહી કે સિલેબસ ડિસ્કશનથી આપણે આવ્યા હતા વિચારધારાઓ ઉપર. વિચારધારા ભણાવવા પાછળનો મારો મુખ્ય ભાવાર્થ એ હતો કે અત્યારે કન્ટેમ્પરરી વર્લ્ડમાં કે અત્યારે કન્ટેમ્પરરી ઇન્ડિયામાં કઈ કઈ વિચારધારાઓ આપણને જોવા મળે છે. કારણ કે તમારા જેટલા પણ ઇકોનોમિકલ ફ્લોઝ છે, બરાબર, જેટલા પણ ઇકોનોમિકલ ફ્લો છે એ ઇકોનોમિકલ ફ્લો ક્યાંક ને ક્યાંક આ વસ્તુને નિર્ધારિત કરે છે કે જે વિચારધારાને આધારિત કાર્યરત જોવા મળે છે. તો આપણે વિચારધારાને સમજ્યા હતા અને વિચારધારાને સમજ્યા પછી આપણે ધીરે ધીરે બેન્કિંગ સેક્ટરમાં એન્ટ્રી મારી હતી. તો બેન્કિંગ સેક્ટરને સમજતા આપણે આખી મોનેટરી પોલિસીને સમજ્યા, બેંકના ડિફરન્ટ ઓફ ટાઈપ્સ સમજ્યા, બરાબર, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બેન્કિંગ સિસ્ટમ સમજ્યા. અને એ ડિફરન્ટ ટાઈપ ઓફ બેન્કિંગ સિસ્ટમને સમજ્યા પછી આપણે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન અને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની સાથે સાથે આપણે સમજેલા હતા નોન પરફોર્મિંગ એસેટ, બરાબર. તો આ જે મેજર બેન્કિંગ સેક્ટરના ટોપિક્સ છે કે જ્યાંથી તમારા નંબર ઓફ ટાઈમ ક્વેશ્ચન્સ પણ આવે છે અને આ સૌથી કહેવાય ટાર્ગેટેડ એરિયાઝ છે, જીપીએસસી હોય કે યુપીએસસી હોય કે અહીંયાથી નંબર ઓફ ટાઈમ ક્વેશ્ચન્સ આવે છે, બરાબર. કારણ કે મેં લેક્ચર્સની વચ્ચે ક્યારેક ઉલ્લેખ કર્યો હતો તમને કે ફાઇનાન્સ સેક્ટર ઇઝ અ બેકબોન ઓફ એની કન્ટ્રીઝ ઇકોનોમી, બરાબર. જો કોઈ પણ કન્ટ્રીની ઇકોનોમીને રેગ્યુલેટ કરવી હોય કે એની કન્ટ્રીની ઇકોનોમીને તમારે સુચારુ રૂપથી ચલાવવી હોય તો એની જે ફાઇનાન્સ સેક્ટર જે હંમેશા કેવું હોવું જોઈએ, સ્ટ્રોંગ હોવું જોઈએ. તમે આ કોવિડના ટાઈમમાં જોયું કે જ્યાં જ્યાં આપણા ફાઇનાન્સ સેક્ટરને તકલીફ પડી છે ત્યાં ત્યાં આરબીઆઈ અને ગવર્મેન્ટ એક પ્રાયોરિટી એક્શન્સ લીધેલા છે. કેમ? કારણ કે જો તમારી કન્ટ્રીનું ફાઇનાન્સ સેક્ટર કોલેપ્સ થઈ જશે તો સ્થિતિ બહુ ગંભીર રૂપે જોવા મળી શકે છે. તો આપણે ડિફરન્ટ ટાઈપ ઓફ બેન્કિંગ સિસ્ટમ્સને પણ સમજ્યા હતા અને એ બેન્કિંગ સિસ્ટમને સમજ્યા બાદ આપણે ઇન્ફ્લેશનને સમજ્યા હતા, બરાબર, કે ઇન્ફ્લેશન શું છે, એની અલગ અલગ અવધારણાઓ અને કેવી રીતના ઇન્ફ્લેશન તમારી કન્ટ્રીને નિર્ધારિત, તમારી કન્ટ્રીની કે તમારા દેશની આર્થિક સ્થિતિને નિર્ધારિત કરે છે અને એ ઇન્ફ્લેશનનું કોઈ પણ કન્ટ્રીના ગ્રોથમાં કેટલું કોન્ટ્રીબ્યુશન રહેલું છે. તો એ જ ગ્રોથમાં જે ઇન્ફ્લેશનનું જે ગ્રોથમાં કોન્ટ્રીબ્યુશન રહેલું છે, આજે આપણે એ જ ગ્રોથને સમજવાનો છે કે જીડીપી શું છે. મેજરલી જીડીપીની ચેપ્ટરની અંતર્ગત આપણે અમુક વસ્તુઓને સમાવેશ કરીશું, જેમ કે ફર્સ્ટ ટોપિક, આપણો ફર્સ્ટ ટોપિક રહેશે એની અવધારણા શું છે, બરાબર, કે એની અવધારણા છે શું. અવધારણાને સમજ્યા બાદ એને પ્રભાવિત કરવાવાળા કારણો, અને પ્રભાવિત કરવાવાળા કારણો પછી અમુક જે જીડીપી જીએનપીના આ તે બધાની જે શબ્દાવલીઓ છે, બરાબર, તો એ શબ્દાવલીઓને પણ સમજીશું. અને એ શબ્દાવલીઓ સમજ્યા પછી અત્યારની જે તાજેતરની ગણનાની વિધિ છે કે આપણે કેવી રીતના એની ગણતરી કરીએ છીએ એ સમજીશું. અને એટ ધ એન્ડ ઓફ ધ ડે જ્યારે ટોપિકને આપણે કન્ક્લુડ કરતા હોઈશું ત્યારે ઇમ્પેક્ટ ઓફ COVID-19 ઓન ઇન્ડિયન ઇકોનોમી, બરાબર, ઇમ્પેક્ટ કોની, COVID-19ની ઇન્ડિયન ઇકોનોમી ઉપર. તો અહીંયા આગળ આપણે આંકડાની માયાજાળ, આપણે સૌથી પહેલાં ખબર જ છે કે મારા લેક્ચર્સમાં આપણે આંકડાની માયાજાળમાં ફસાતા નથી. આંકડા એક માયાજાળ છે, બરાબર, એને મેન્યુપ્યુલેટ તમારે જેવી રીતના કરવા હોય તમે એટલી ઇઝીલી તમે શબ્દોની ફેરબદલથી આંકડાને મેન્યુપ્યુલેટ કરી શકો છો. તો આપણે આંકડાની માયાજાળને ખસેડીને વસ્તુ શું થઈ હતી, એકચ્યુઅલી આપણે કઈ કઈ વસ્તુઓ આપણને ફેસ કરવી પડી કોવિડ ટાઈમમાં અને એણે કેવી રીતના આપણી ઇન્ડિયન ઇકોનોમી ઉપર ઇમ્પેક્ટ પહોંચાડી. તો ફર્ધર આપણે એ વસ્તુને ડિસ્કસ કરીશું, બરાબર. અમુક પોઝિટિવ ઇમ્પેક્ટ્સ પણ આપણને કોવિડ ટાઈમમાં જોવા મળી હતી ઇન્ડિયન ઇકોનોમી ઉપર અને સાયમલ્ટેનિયસલી પોઝિટિવ કરતાં એની નેગેટિવ ઇમ્પેક્ટ્સ આપણને નંબર ઓફ આઇટમ્સ જોવા મળે છે, બરાબર. તો આપણે એને પણ ડિટેલથી ડિસ્કસ કરીશું કે કઈ કઈ ઇમ્પેક્ટ ઇન્ડિયન ઇકોનોમી ઉપર નેગેટિવ ટર્મ્સમાં પડેલી હતી. ફોર એક્ઝામ્પલ એની પોલિટિકલ ઇમ્પેક્ટ કેવી રીતના રહી, એની પોલિટિકલ ઇકોનોમિકલ ઇમ્પેક્ટ કેવી રીતના રહી વગેરે ડાયમેન્શન્સમાં આપણે એને ડિસ્કસ કરવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં આજનો ટોપિક જાણી લઈએ કે આજનો ટોપિક છે રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ, બરાબર. જેવી રીતના કોઈ પણ એક વ્યક્તિની આવક હોય એવી જ રીતના રાષ્ટ્રની પણ પોતાની એક આવક છે, બરાબર. કેમ? કારણ કે રાષ્ટ્ર એ ઇકોનોમીનું એક ઇન્ડિવિજ્યુઅલ યુનિટ છે જ્યાં આગળ રાષ્ટ્ર અલગ અલગ લોકો દ્વારા પોતાની આવકને અર્જિત કરે છે. રાષ્ટ્રનો અર્થ ઇકોનોમીમાં એવી રીતના થઈ શકે છે કે
જ્યારે પણ કોઈ એક રાષ્ટ્ર એક આર્થિક ક્રિયાઓને ચલાવવા માટે એક બાઉન્ડ્રી પૂરી પાડતી હોય ત્યારે એ સ્પેસિફિક અમાઉન્ટ એની પાસે અર્જિત થતી હોય, તો એ જે સ્પેસિફિક અમાઉન્ટ એ રાષ્ટ્રને એ જે અર્જિત કરવામાં આવે છે સ્પેસિફિક બાઉન્ડ્રીની અંતર્ગત એ રાષ્ટ્રની આવક ગણવામાં આવે છે. બરાબર, ઇટ ઇઝ ઓનલી ઇકોનોમિકલ ઇન્ડિકેટર્સ. બરાબર, બીજું કશું નથી. એવું નથી કે ભારત નામની કોઈ વ્યક્તિ છે, બરાબર, માઇથોલોજીમાં છે, બરાબર, ભારત વર્ષ જેમના નામ ઉપરથી ભારત ગણરાજ્યનું નામ પડેલું છે, પણ અર્થશાસ્ત્રમાં આપણે માઇથોલોજીનું એટલું બધું ઇન્ફ્લુઅન્સ નથી હોતું. રિલિજિયસ ઇકોનોમીની અંતર્ગત આપણને જે રિલિજિયસ મુવમેન્ટ્સ છે આ બધાની ઇકોનોમી ઉપર ઇમ્પેક્ટ જોવા મળે છે, પરંતુ અહીંયા આગળ જો વાત સમજવા જઈએ તો અહીંયા એ માઇથોલોજીવાળું ભારત નહીં, પણ અહીંયા ભારતનો ભાવાર્થ એક એવી રાષ્ટ્રથી છે કે એક એવી બાઉન્ડ્રીથી છે કે જે અમુક ઇકોનોમિકલ એક્ટિવિટી કરવા માટેના સાધન સામગ્રી કે સંસાધનો પૂરા પાડે છે. તો અહીંયા આગળ જે ભારત દ્વારા કે જે ભારતની બાઉન્ડ્રીઝ દ્વારા ઉત્પાદન વસ્તુ કરવા માટેની જે પણ સાધન સામગ્રી કે સંસાધન પૂરું પાડવામાં આવે છે એ સંસાધનને આપણે રાષ્ટ્રીય આવકના નામે ઓળખવામાં આવે છે. તો આ રાષ્ટ્રીય આવક એ પૂરા રાષ્ટ્રની આવક છે કે જ્યાં આગળ તમારી સમગ્ર જનતા દ્વારા પણ જે કોન્ટ્રીબ્યુશન કરવામાં આવે છે, આમ લોકલ મિનિંગમાં કહીએ તો તમારા હાઉસહોલ્ડ ઇન્કમ, બરાબર. ફોર એન એક્ઝામ્પલ, તમે જે ઘરમાં રહો છો, બરાબર, જ્યાં તમારા પેરેન્ટ્સ છે, ગાર્ડિયન્સ છે, તમારા સિબલિંગ્સ છે અને તમે પોતે જો, તો તમારી જ્યારે પણ ઘરની આવક ગણવામાં આવતી હશે ત્યારે એને હાઉસહોલ્ડ ઇન્કમના નામે જે ઓળખાય છે, એમાં એવું તો નથી કે તમારા ગાર્ડિયન્સ કે પેરેન્ટ્સની જ ઇન્કમ ઇન્ક્લુડ કરવામાં આવે છે. એ વખતે ત્યાં આગળ શેની ઇન્કમ્સ ઇન્ક્લુડ કરવામાં આવે? તમારા દરેક વ્યક્તિની ઇન્ક્લુડ કરવામાં આવે. જો હું મારી વાત કરતો હું તો મારા પેરેન્ટ્સ એટલે મારા ફાધર જે અર્નિંગ કરે છે, હું જે પોતે અર્નિંગ કરું છું અને મારો સિબિલિંગ, બરાબર, અમે જેટલા પણ વ્યક્તિઓ અને મારા મધર, અમે જેટલા પણ વ્યક્તિઓ અમારા ઘરમાં જે કોન્ટ્રીબ્યુશન કરીએ છીએ એ કોન્ટ્રીબ્યુશન છે શું છે? એક હાઉસહોલ્ડ છે. તમને એવું થશે કે મધરનું નામ નીચે કેમ રાખ્યું? તો એ જાણી જોઈને રાખ્યું છે, બરાબર, કે અહીંયાથી જે ઉપરના 3 લેયર્સ છે, ફાધર, હું અને મારો સિબિલિંગ, અમે જે 3 વ્યક્તિ જે ગુડ્સ પ્રોડ્યુસ કરીએ છીએ, બરાબર, કે અમે બહારથી જે વસ્તુ કરીએ છીએ, બરાબર, અર્નિંગ કરતા હોઈએ છીએ, એનાથી શું થશે? અમુક વસ્તુઓ અમે ઘરમાં ઉત્પાદિત કરી શકીશું અને આ તે બધું. હવે જે ઘરમાં જે સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એ કોણ કરે છે? મધર, બરાબર. તો અહીંયા આગળ તમને ગુડ્સ અને સર્વિસીસ બે શબ્દોથી અવગત કરાય કે જેટલી પણ વસ્તુઓ ટેન્જિબલ ગુડ્સ છે, બધી જે વસ્તુઓ જે ઉત્પાદિત કરવામાં આવે છે કે એ વસ્તુને આપણે ટચ કરી શકીએ છીએ. અહીંયા આગળ આવીને હું સર્વિસ આપું છું, પણ જ્યારે ઘરમાં હું જે મોનેટરી સપોર્ટ આપીશ, બરાબર, મોનેટરી સપોર્ટ આપીશ તો એ ટેન્જિબલ ગુડ છે, બરાબર, કે એ એક અસેટ છે કે પૈસા જે હશે એને આપણે ટચ કરી શકીએ છીએ, કરન્સી છે એને ટચ કરી શકીએ છીએ. પણ મારા જે મધર જે ઘરમાં રહીને જે સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, બરાબર, 3 ટાઈમ જમવાનું, ઘરની સફાઈ, બરાબર, આ બધું શું છે? સર્વિસીસ છે. તો આ દરેક વસ્તુ ભેગી થઈને એક હાઉસહોલ્ડ ઇન્કમ ક્રિએટ કરે છે કે એક હાઉસહોલ્ડને ક્રિએટ કરે છે. એવી જ રીતના કોઈ પણ પર્ટિક્યુલર કન્ટ્રીની અંતર્ગત કોઈ પણ પર્ટિક્યુલર કન્ટ્રીની અંતર્ગત આ વસ્તુને શું કરવામાં આવે છે? ગુડ્સ અને સર્વિસીસ ઇન્ક્લુડ કરવામાં આવે છે. તો આ જે ગુડ્સ અને સર્વિસીસ છે એને જ શું કહેવામાં આવે છે? નેશનલ ઇન્કમ કહેવામાં આવે છે. તો આ એક લેમન લેંગ્વેજ થઈ કે જેટલી પણ ગુડ્સ છે અને જેટલી પણ સર્વિસીસ કોઈ પણ સ્પેસિફિક ક્રાઇટેરિયાની અંતર્ગત કે સ્પેસિફિક ટેરિટોરીની અંતર્ગત ઉત્પાદિત કરવામાં આવતી હોય એને આપણે શું કહીએ છીએ? રાષ્ટ્રીય આવકના નામે ઓળખવામાં આવે છે. તો રાષ્ટ્રીય આવકને એક આપણે સામાન્ય જનની ભાષામાં સમજવાનો પ્રયત્ન કર્યો, પણ એક્ઝામ પર્સપેક્ટિવથી એને થોડુંક અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. Sorry, little bit.
ઓકે, ચલો ડન. સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નેશનલ ઇન્કમ? બરાબર, રાષ્ટ્રીય આવકનો શાબ્દિક અર્થ શું છે? તો એ જે શાબ્દિક અર્થ છે, એ શાબ્દિક અર્થને સમજતા પહેલાં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે એને એક ફોર્મ્યુલર લેંગ્વેજમાં કે એકદમ ઇઝી ટર્મ્સમાં કેવી રીતના સમજીએ. તો યાદ રાખો, કોઈ પણ વર્ષમાં ઉત્પાદિત અંતિમ વસ્તુ કે અંતિમ સેવાનું જે નાણાકીય મૂલ્ય છે, એને રાષ્ટ્રીય આવકના નામે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ એક નિશ્ચિત વર્ષની અંતર્ગત કોઈ પણ એક સ્પેસિફિક ટેરેટરીમાં ઉત્પાદિત અંતિમ વસ્તુ એટલે કે ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસનું જે મોનેટરી વેલ્યુએશન કાઢવામાં આવે, એ મોનેટરી વેલ્યુએશનને કયા નામથી ઓળખવામાં આવે છે? એ મોનેટરી વેલ્યુએશનને નેશનલ ઇન્કમના નામથી ઓળખવામાં આવે છે. એટલે કે ભારતમાં સ્થિત જેટલી પણ પ્રોડક્શન સેક્ટર્સ છે, જેટલા પણ ઉત્પાદિત વિભાગો છે, ઉત્પાદિત સેક્ટર્સ છે, એમના દ્વારા જેટલી પણ એક જ વર્ષની અંતર્ગત ઉત્પાદિત વસ્તુઓ છે, ફોર એક્ઝામ્પલ સ્ટીલ ઉત્પાદન કરવામાં આવે, બરાબર, અંતિમ વસ્તુઓમાં કઈ કહી શકીએ આપણે? સ્ટીલ લઈ લઈએ, બરાબર, પછી આયર્ન, આઈસ્ક્રીમ, બરાબર, આ બધી વગેરે જેટલી પણ વસ્તુઓ ઉત્પાદિત કરવામાં આવે, ક્યાં આગળ? કોઈ એક ચોક્કસ વર્ષ અને એક સીમાની અંતર્ગત. એટલે કે જે આ ભારતનો નકશો છે, બરાબર, આ ભારતના સ્પેસિફિક નકશાની અંતર્ગત જેટલી પણ વસ્તુઓ ઉત્પાદિત કરવામાં આવે એને નેશનલ ઇન્કમ કહીશું. પણ અહીંયા આગળ એકલી વસ્તુઓ જ નહીં પરંતુ સેવાઓને પણ ઇન્ક્લુડ કરવામાં આવે છે. હું અહીંયા આગળ ઊભો રહીને જે વસ્તુ તમને પ્રોવાઈડ કરી રહ્યો છું, ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ સર્વિસીસ, બરાબર. તમે ડૉક્ટરના ત્યાં જાઓ છો તો એ કોઈ વસ્તુ નથી, કોઈ ગુડ્સ નથી, ઇટ ઇઝ શું છે? વન ટાઈપ ઓફ સર્વિસીસ. એન્જિનિયર્સ છે, એન્જિનિયર્સ જે પ્રોવાઈડ કરે, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ સર્વિસીસ. લોયર્સ છે, બરાબર, તો એ લોયર્સ જે છે એ શું છે? ઇટ ઇઝ ઓલ્સો ધી સર્વિસીસ, બરાબર. તો આ જેટલી પણ વસ્તુ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય કોઈ પણ એક વર્ષમાં નિશ્ચિત સીમાની અંદર હોય એને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય આવકના નામે ઓળખવામાં આવે છે. સિમ્પલી જીડીપીનો કોન્સેપ્ટ લગભગ 18-19મી સદી આસપાસ આવેલો હતો. પણ આનો જે ઇવોલ્યુશન છે, ઇવોલ્યુશન તો એ હતું, પણ આને જે બૂસ્ટ મળ્યું, બરાબર, કે જીડીપીની અવધારણા કોઈ રાષ્ટ્રના વિકાસ માટે અંકિત કરવામાં આવી, તો એ લગભગ પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ પછીનો સમય હતો કે જ્યારે જીડીપીનું મૂલ્ય કે જીડીપી એઝ અ ઇન્ડિકેટર કોઈ પણ નેશનને ડેવલપ કે અંડર ડેવલપ કે ડેવલપિંગ કન્ટ્રીમાં મૂકવા માટે એક સ્પેસિફિક ક્રાઇટેરિયાના રૂપે આપણને જોવા મળે છે. તો અહીંયા આગળ ઘણી બધી આઈડિયોલોજીકલ વોર્સ છે, જીડીપી ગણવું ના ગણવું, આપણે એ બધી વસ્તુમાં નથી પડવાનું, પણ આપણે સ્પેસિફિક એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી સમજવાનો પ્રયત્ન કરીએ તો જીડીપી એક ઇન્ડિકેટરના રૂપમાં કે નેશનલ ઇન્કમ એક ઇન્ડિકેટરના રૂપમાં ઇવોલ્વ થતું ગયું. તો ધીરે ધીરે દરેક કન્ટ્રી શું કરવા લાગ્યું? જીડીપી કે પોતાની નેશનલ ઇન્કમને વધારવા માટે પ્રોત્સાહિત કરવા લાગ્યા. આપણા જેટલા પણ ફેક્ટર્સ છે કે જેટલી પણ એક્ટિવિટીઝ હશે તમારી કન્ટ્રીની, બરાબર, તમારી કન્ટ્રી એટલે અહીંયા જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણી કન્ટ્રી ઇન્ડિયા, બરાબર, તો એક ઇન્ડિયામાં જેટલી પણ એક્ટિવિટીઝ કરવામાં આવશે થ્રુ ગવર્મેન્ટ ઓર પ્રાઇવેટ સેક્ટર, બરાબર, એ ક્યાંક ને ક્યાંક આ બે લક્ષ્યોને નિર્ધારિત કરીને કરવામાં આવે છે. કેમ? કારણ કે જે આપણી પાસે ડેવલપિંગનું ટેગ છે, ડેવલપિંગનું ટેગ હટાવીને ડેવલપનું ટેગ લગાવવા માટે આપણે આ બંને ક્ષેત્રો ઉપર નંબર ઓફ ટાઈમ્સ ફોકસ કરવું પડશે. કોઈ પણ કન્ટ્રી હશે, કોઈ પણ કન્ટ્રી હંમેશા જેની સ્કીમ્સ હશે, એના ઇનિશિયેટિવ્સ હશે, એના જેટલા પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હશે, આ બધા ક્યાંક ને ક્યાંક શું હશે? કોઈ પણ દેશની નેશનલ ઇન્કમને વધારવા માટેના હશે. તમે કોઈ પણ સ્કીમ લઈ લો, કોઈ પણ ઇનિશિયેટિવ લઈ લો, કોઈ પણ ઇમ્પેક્ટ ઇફેક્ટ કંઈ પણ લઈ લો, તો એની એટ ધ એન્ડ ઓફ ધ ડે એની પોઝિટિવ, બરાબર, સકારાત્મક કે નકારાત્મક અસર ક્યાં જોવા મળશે? રાષ્ટ્રીય આવક ઉપર જોવા મળશે. એટલા જ માટે જ્યારે કોઈ પણ સ્થિતિ કે કોઈ પણ વ્યક્તિ દ્વારા કંઈ પણ વસ્તુ કરવામાં આવે છે તો એની ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક નેશનલ ઇકોનોમી ઉપર જોવા મળે છે કે નેશનલ ઇન્કમ ઉપર જોવા મળે
છે. તો આપણે જોઈ શકીએ કોવિડનો ટાઈમ છે બરાબર, 2008-9ની જે વસ્તુ હતી, જે રિસેશનનો ટાઈમ હતો, કોઈ ઇવન તો આપણા ઇન્ફ્લેશન મેઝર્સ છે, મોનેટરી પોલિસી છે બરાબર, ફિસ્કલ પોલિસી છે, આપણા ફોરેન ટ્રેડ્સ છે બરાબર, ઇન્ટરનલ સિક્યોરિટીના કન્ફ્લિક્ટ છે, આ તે બધા વસ્તુ ક્યાંક ને ક્યાંક તમારી રાષ્ટ્રીય આવકને પ્રભાવિત કરે છે બરાબર. તો નેશનલ ઇન્કમનો સિમ્પલ મિનિંગ કોઈ પણ એક નિશ્ચિત રાષ્ટ્રમાં ઉત્પાદિત અંતિમ વસ્તુ કે સેવાના નાણાકીય મૂલ્યને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય આવકના નામે ઓળખવામાં આવે છે. તો આને થોડા શબ્દોમાં પણ જોઈ લઈએ. કોઈ દેશના અર્થતંત્રમાં એક નાણાકીય વર્ષની અવધિના સમયે એક દેશના નિવાસીઓ દ્વારા અર્જિત કારક આવકનો બરાબર ફેક્ટર ઇન્કમ્સ. તો હવે તમને અહીંયા એવું થતું હશે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ફેક્ટર ઇન્કમ. તો જ્યારે આપણે ઉત્પાદનના સંસાધનો ભણી રહ્યા હતા ત્યારે આપણે ઉત્પાદનના 4 સંસાધનો જોયા હતા બરાબર, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો આ 4 દ્વારા જે પણ આવક અર્જિત કરવામાં આવે છે બરાબર, અને કોના દ્વારા? નિવાસીઓ દ્વારા, એટલે કે રેસિડન્ટ્સ ઓફ ઇન્ડિયા, રેસિડન્ટ્સ ઓફ ઇન્ડિયા બરાબર. તો આજે ઇન્ડિયન્સ દ્વારા જેટલી પણ વસ્તુઓ, એટલે કે આ 4 ક્રાઇટેરિયાની અંતર્ગત જમીન બરાબર, લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટ્રપ્રેન્યોર. તો આ જે 4 વસ્તુઓ છે, આ 4 વસ્તુઓ દ્વારા જે અર્જિત કરવામાં આવક આવતી હોય, આવકને કેવી કહેવાય છે? કારક આવક, કે ઇંગ્લિશમાં આને કહીશું ફેક્ટર ઇન્કમ્સ બરાબર. ફેક્ટર્સ એટલા માટે કે જે ફેક્ટર્સ કે જે કારકો છે કે જે આપણી ઇકોનોમિકલ એક્ટિવિટીઝને શું કરે છે? રનિંગમાં રાખતી હોય છે, કે આપણી ઇકોનોમિકલ એક્ટિવિટીઝને એક કોઝમાંથી, કારણમાંથી શેમાં પરિણામમાં પરિવર્તિત કરવામાં મદદ કરે છે બરાબર. તો કારક આવકનો સરવાળો રાષ્ટ્રીય આવક કહેવાય છે બરાબર. બહુ સિમ્પલ ડેફિનેશન છે કે કોઈ દેશના અર્થતંત્રમાં એક નાણાકીય વર્ષની અવધિના સમયે એક દેશના નિવાસીઓ દ્વારા અર્જિત ફેક્ટર ઇન્કમ્સ, કારક આવક, જમીન, શ્રમ, મૂડી અને નિયોજક, લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોર બરાબર, આના દ્વારાનો જે સરવાળો કરવામાં આવે એને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. અર્થાત ઉત્પાદિત અંતિમ વસ્તુ કે સેવાનું નાણાકીય મૂલ્ય. એક લાઈનમાં યાદ રાખવું હોય તો આપણે જે ફિગર દોરી હતી હમણે બરાબર, એને યાદ કરી લેવાની. ગુડ્સ એન્ડ સર્વિસીસ, યર અને મોનેટરી વેલ્યુએશન બરાબર. આટલું યાદ રાખશો એટલે તમારા જેટલા પણ જીડીપી રિગાર્ડિંગ ક્વેશ્ચન્સ હશે, આ તે વસ્તુ હશે, તમને ઇઝીલી ખબર પડી જશે કે કોન્સેપ્ટ પણ આ એક ફિગરથી આખો યાદ રહી જશે બરાબર. કોઈ પણ એક વર્ષમાં, ફરી એકવાર, કોઈ પણ એક વર્ષમાં ઉત્પાદિત અંતિમ વસ્તુ કે સેવાનું નાણાકીય મૂલ્ય એટલે રાષ્ટ્રીય આવક. ગોટ ઇટ? ઓકે. તો નેક્સ્ટ, રાષ્ટ્રીય આવકની ગણતરી એનએસઓ દ્વારા કરવામાં આવે છે બરાબર, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા. પહેલા 2 સંસ્થાઓ કામ કરતી હતી, એનએસઓ અને સીએસઓ, પણ 2019 લગભગ સપ્ટેમ્બર આસપાસ એને ભેગા કરી દીધા, અને ભેગા કરીને શું કરવામાં? નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના નામે એક નવી બોડી જનરેટ કરવામાં આવી, જે હવે ડેટા કલેક્શનથી માંડી અને ડેટાનું યુટિલાઇઝેશન સુધીની દરેક પ્રક્રિયાઓ કોણ કરશે? હવે એનએસઓ દ્વારા કરવામાં આવશે. તો હવે આપણી જે રાષ્ટ્રીય આવકની ગણના જે કોના દ્વારા કરવામાં આવે છે? એનએસઓ, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા કરવામાં આવે છે બરાબર. આર્થિક વૃદ્ધિને પ્રભાવિત કરવાવાળા કારણો. હવે આ બધા કારણો આપણે એક એક સારી રીતે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતના કોઈ સ્પેસિફિક રીઝન તમારી નેશનલ ઇન્કમને ઇમ્પેક્ટ કરી શકે છે બરાબર. આ વસ્તુ તમને મેન્સમાં ક્યાંક ને ક્યાંક લખવામાં, ઇન્ટ્રોડક્શનમાં કે કન્ક્લુઝનમાં કે બોડી પાર્ટમાં જ્યારે તમે વસ્તુ ડિસ્કસ કરતા હો, કોઈ કારણને કે કોઈ ઘટનાને ડિસ્કસ કરતા હો, ત્યારે તમે સમજી શકો. આ વખત જીપીએસસી મેન્સ જે હમણાં ગઈ, એ જીપીએસસી મેન્સ એટલે કે GS3ના પેપરમાં બરાબર એક ક્વેશ્ચન હતો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. તો એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ક્યાંક ને ક્યાંક આ જેટલા પણ કારણો છે, આ કારણોને સુચારુ રૂપથી ચલાવવાનું
એક પરિણામ છે, બરાબર. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કોઈ એક નવી અવધારણા નથી. આપણે આગળ ડિસ્કસ કરીશું જ્યારે ઇમ્પેક્ટ ઓફ COVID-19ને ભણીશું, પછી આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ઇન્ક્લુઝિવ ગ્રોથ, આ બધી વસ્તુને ડિસ્કસ કરવાનો પ્રયત્ન કરીશું, બરાબર. પણ અહીંયા સમજવાની વસ્તુ એ છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કોઈ એક નવી અવધારણા નથી, બરાબર. કે એવું નથી કે આ ટાઈમ પર આવીને ઊભી થઈ ગઈ અવધારણા, આ કોઈક નવો કોન્સેપ્ટ છે, કોઈક નવી ઇમર્જન્સ છે, બરાબર. એવું કશું નથી. પણ તમારા જે આર્થિક વૃદ્ધિને પ્રભાવિત કરવાવાળા કારણો છે, એ પ્રભાવિત કરવાવાળા કારણો જો આમ ચાલી રહ્યા છે તો એ સસ્ટેન નથી. એને સીધી લાઈન કરો અને આ જે સીધી લાઈન તમને જોવા મળશે, ઇટ ઇઝ અ સસ્ટેનેબલ ગ્રોથ, બરાબર. તો સસ્ટેનેબલ ગ્રોથને સમજવા માટે આ પ્રભાવિત જે કારણો છે, આ કારણોની ઇન્ડિયન ઇકોનોમી કે કોઈ પર્ટિક્યુલર કન્ટ્રીની ઇકોનોમી ઉપર શું છે, એ જો તમે સમજી જાઓ તો સસ્ટેનેબલ ઇકોનોમિક ગ્રોથ રેટ કે સસ્ટેનેબલ ઇકોનોમિક ડેવલપમેન્ટ કે ઇન્ક્લુઝિવ ગ્રોથ કે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ શું છે, આ દરેક અવધારણાથી તમે એકદમ ફેમિલિયર થઈ શકો. મેં તમને પહેલાં પણ કીધું હતું કે મેઇન્સમાં તમારે ક્યારેય પણ સ્ટેટિક ક્વેશ્ચન્સ એટલા નહીં ફેંકે, અને જો સ્ટેટિક ક્વેશ્ચન ફેંકશે તો તમારે ત્યાં આગળ કરંટ અફેર્સનું નરિશિંગ કરવું પડશે, બરાબર. જે તમે મૂવીઝમાં જોવો છો કે આમ કરીને ખાંડ નાખે જાતે, વોટ ઇઝ ધીસ, બરાબર. કે કોઈ બી મરી પાપડ નાખે છે કે શેફ દ્વારા, તો એ છે શું, એ એકચ્યુઅલી જે વસ્તુ છે એ વસ્તુને ફિનિશિંગ આપી રહ્યું છે. તો ફેક્ટ્સ તમારી જે મટીરિયલ તૈયાર થયું છે એ મટીરિયલને ક્યાંક ને ક્યાંક ફિનિશિંગ આપશે, કે તમારી વાત જે તમારી જે આર્ગ્યુમેન્ટ છે એને એક લેજિટિમેટ બનાવશે કે ના, આ જે પર્સન જે બોય જે ગર્લ જે કોઈ પણ વોટ એવર ધ પર્સન ઇઝ ધેર, એણે જે વસ્તુ લખી છે એ વસ્તુ પાછળ એના તથ્યો રહેલા છે, બરાબર. તો ફેક્ટ્સ ત્યાં નરિશિંગ કરશે. પણ જ્યાં તમે જો કોઈ એક ચોપડીમાંથી 2 પેજ વાંચીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગયા હશો તો તમે લખવાના સ્ટાન્ડર્ડ ઉપર નહીં હો, કારણ કે ક્વેશ્ચન સસ્ટેનેબલ ડેવલપમેન્ટની પાછળ પણ એક ક્વેશ્ચન હતો, બરાબર. એટલે કે 2 ક્વેશ્ચન જોડ્યા હતા. મેં જ્યારે ઇન્ફ્લેશનનું ચેપ્ટર ભણાવતો હતો ત્યારે લાસ્ટમાં પણ તમને વાત કરી હતી કે ક્વેશ્ચન, સિંગલ ક્વેશ્ચન્સ હવે ઓછા ફેંકશે, જીપીએસસી હશે કે યુપીએસસી હશે. હું ક્લાસ 1-2ની વાત કરું છું, ક્લાસ 3માં હજી પણ ક્યાંક ને ક્યાંક છે, પણ આપણને આ વખતે ક્યાંક એવું જોવા મળ્યું એસટીઆઈ ડીવાયએસઓની મેન્સમાં કે એમણે એમના સ્ટાન્ડર્ડમાં હજી પણ ચેન્જીસ કર્યા છે, બરાબર. અને લગાતાર એ લોકો ચેન્જીસ કરતા રહેશે. તો અહીંયા આગળ આપણને 2 ક્વેશ્ચન સાથે લિંક જોવા મળી હતી, બરાબર. તો મેં એ વખતે પણ કીધું તમારા કોઈ પણ ક્વેશ્ચન્સ હશે એ સિંગલ ફોર્મમાં નહીં હોય, એ હંમેશા ક્વેશ્ચન્સને મલ્ટી ડાયમેન્શનલ્સ બનાવી દેશે. તો એ મલ્ટી ડાયમેન્શનલ ક્વેશ્ચન્સને તમારે લખવા માટે તમારો સ્ટેટિક પોર્શન એટલે કે તમારા કન્સેપ્ચ્યુઅલ ક્રાઇટેરિયા એકદમ સ્ટ્રોંગ જોઈશે. હું પણ ફેક્ટ્સ ભણેલું, બરાબર. આપણે ફેક્ટ્સ ભણાવવાનું ચાલુ કરીએ, આપણે બોમ્બાર્ડિંગ કરીએ ફેક્ટ્સની, પણ એનો કોઈ મિનિંગ બનશે નહીં. કેમ? કારણ કે ફેક્ટ્સ તમને ત્યારે જ હેલ્પફુલ થઈ શકશે જ્યારે તમારું સ્ટેટિક પોર્શન એટલે કે તમારા કન્સેપ્ટને તમારો એલોબરેટિવ પાવર સ્ટ્રોંગ હશે તો, બરાબર. જ્યાં સુધી તમારો આ પોર્શન કોઈ પણ સબ્જેક્ટમાં સ્ટ્રોંગ નહીં હોય ત્યાં સુધી તમે એટલા કમ્ફર્ટેબલી આન્સર લખી શકશો નહીં, બરાબર. પોલિટીના ઇક્વેશનની વાત કરીએ તો આપણને ત્યાં આંગળી આ વખતે પ્રીએમ્બલમાંથી ક્વેશ્ચન જોવા મળ્યો, બરાબર. એ પ્રીએમ્બલમાંથી ક્વેશ્ચન જોવા પાછળના ઘણા બધા કારણો હતા જો તમે કરંટ અફેર્સ રેગ્યુલરલી ફોલો કરતા હશો. પણ એમાં બી એમણે પ્રીએમ્બલમાંથી સ્પેસિફિક જસ્ટિસને જ ઉપાડ્યું હતું. તો વાય જસ્ટિસ ઓનલી? માઇગ્રેશન ઇશ્યુ, પોવર્ટી ઇશ્યુ, ડેથ ઇશ્યુ, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, આ જેટલી પણ પ્રોબ્લેમ્સ આપણને કોરોના ટાઈમમાં જોવા મળી હતી, આ બધી ક્યાંક ને ક્યાંક આપણા પ્રીએમ્બલની જે ફિલોસોફી છે, બરાબર, એ ફિલોસોફીથી વિરુદ્ધ દિશામાં હતી. તો એ લોકોએ આ વખતે ત્યાંથી ક્વેશ્ચન ફેંકી દીધો, બરાબર. તો અહીંયા આગળ જો તમે એકલી પ્રીએમ્બલ વાંચીને ગયા છો, એના મર્મને નહીં સમજાવો, એની ફિલોસોફીને નહીં સમજાવો, તો તમે જસ્ટિસ પાર્ટને એલોબરેટ કરવાની કેપેસિટીમાં નહીં હો. તો કમ ટુ ધ પોઈન્ટ, બરાબર. ફર્સ્ટ થિંગ, આર્થિક વૃદ્ધિને પ્રભાવિત કરવાવાળા કયા કયા કારણો છે? એમાં સૌથી પહેલું બચત દર, બરાબર. સેવિંગ રેટ અને સેવિંગ રેટથી જોડાયેલું છે તમારું ઇન્વેસ્ટમેન્ટ રેટ. આ એક એવી સાયકલ છે કે જે આ બંને વસ્તુ એકબીજાને નિર્ધારિત કરે છે. જેટલો સેવિંગ રેટ વધારે એટલું ઇન્વેસ્ટમેન્ટ રેટ ઓછો, બરાબર. ફોર એન એક્ઝામ્પલ, તમારી પાસે 100 રૂપીસ છે. હવે એ 100 રૂપીસ તમે જઈને ઘરના જે ગુલ્લક છે તમારી પાસે, બરાબર,
માઇટ બી કદાચ ગુલ્લક, હા આવી રીતના જ લખાય, બરાબર. જે ગુલ્લક છે એ ગુલ્લકમાં જઈને મૂકી દીધા તો શું થયું, તમે આ 100 રૂપિયાથી તમારા ફ્રેન્ડ કે તમારી ગર્લફ્રેન્ડ કે વોટ એવર જે પણ હોય બોયફ્રેન્ડ, બરાબર, તો ત્યાં આગળ જઈને એ વસ્તુનું નિવેશ કરી શકશો નહીં. નિવેશનો અર્થ એવું નથી કે તમે જઈને ત્યાં મોનેટરી આસ્પેક્ટથી લાવો, ત્યાં વસ્તુ ઘણી બધી નિવેશના પણ અલગ અલગ પ્રકારોથી અલગ અલગ આઉટપુટ સાથે પણ નિવેશ કરવામાં આવતું હોય છે. તો તમે તમારા જે 100 રૂપિયા થઈ જઈને ક્યાં મૂકી દીધા, ગુલ્લકમાં મૂકી દીધા, તો હવે તમે આ 100 રૂપિયાને ક્યાંય નિવેશ નહીં કરી શકો, બરાબર. ફોર એન એક્ઝામ્પલ, તમે બધા મિત્રો પ્રોજેક્ટ બનાવી રહ્યા છો કે કોઈ બી સિચ્યુએશન ઇમેજિન કરી લો, તો જો તમે આ રૂપિયા અહીંયા સેવિંગ્સમાં મૂકી દીધા તો એ સેવિંગ્સ તમારું અહીંયા આગળ ઇન્વેસ્ટમેન્ટમાં કન્વર્ટ થઈ શકશે નહીં. અને જો ઇન્વેસ્ટમેન્ટમાં તમારા સેવિંગ્સ કન્વર્ટ નહીં થઈ શકે તો એની નેગેટિવ ઇમ્પેક્ટ એ આવશે, સૌથી પહેલી કે બેંકની લોન આપવાની ક્ષમતા શું થઈ જશે, ઘટી જશે, બરાબર. કેમ? કારણ કે તમે તમારા જેટલા પણ પૈસા જે નંબર ઓફ ટાઈમ શું કર્યા છે, સેવિંગ્સમાં મૂકી રાખ્યા છે, તમે એને ઉપાડીને ક્યાંય ઇન્વેસ્ટ નથી કરી રહ્યા, તો શું થશે, બેંકની એક તો લોન આપવાની ક્ષમતા એટલી બધી નહીં ઘટે પણ સ્ટીલ ઘટશે. જો લોન આપવાની ક્ષમતા ઘટશે તો ઉત્પાદક દ્વારા ઉત્પાદન શું કરવામાં આવશે, ઘટાડી દેવામાં આવશે, બરાબર. જો ઉત્પાદક દ્વારા ઉત્પાદન ઘટાડી દેવામાં આવશે તો એ શું કરશે, પોતાના જે કારીગરો હશે કે જે શું કહેવાય હ્યુમન રિસોર્સિસ હશે એની પાસેના કંપનીના, તો એ હ્યુમન રિસોર્સિસને શું કરી નાખશે, છૂટા કરી નાખશે. અને જો એ વ્યક્તિ એના હ્યુમન રિસોર્સિસને છૂટા કરશે તો શું જોવા મળશે, બેરોજગારી દર વધારે જોવા મળશે. અને બેરોજગારી દર ને ગરીબી વધવાથી તમારી નેશનલ ઇન્કમ એટલે કે ગ્રોથ રેટ કેવો થઈ જશે, ડાઉન થઈ જશે. તો જો તમારા બચતને નિવેશમાં કન્વર્ટ કરવામાં નહીં આવે તો એની નેગેટિવ ઇમ્પેક્ટ પ્રોડક્શન સેક્ટર ઉપર પડી શકે છે. એટલે જ હમણાંથી ગવર્મેન્ટ તમને જોવા મળશે કે સેવિંગ્સ કરતાં ઇન્વેસ્ટમેન્ટ ઉપર આપણને અલગ અલગ રીતે પ્રોત્સાહિત કરે છે કે તમે તમારા પૈસા બચત કરતાં નિવેશમાં કન્વર્ટ કરો. કોઈ પણ કન્ટ્રીનો ગ્રોથ એ વસ્તુ પર નિર્ધારિત છે કે એ કન્ટ્રી એક્સપેન્સીસ ઉપર વધારે ફોકસ કરે છે કે સેવિંગ્સ ઉપર. અને ઇન્ડિયનની ટેન્ડન્સીસ છે અત્યારથીની હડપ્પન કાળથી છે, બરાબર. હડપ્પન સિવિલાઇઝેશનના સમયે આપણને ગુલ્લક જોવા મળ્યા કે જ્યાં આગળ ત્યાંના લોકો પણ શું કરતા હતા, જે સિક્કા હતા, જે કોઇન્સ હતા, એ કોઇન્સને પણ શું કરતા હતા, સેવ કરતા હતા. આપણી સિવિલાઇઝેશન જ એવી રીતના કરવામાં આવેલી છે કે જ્યાં આગળ રિસોર્સિસને બહુ શાંતિથી યુઝ કરવામાં આવે છે, બરાબર. એક એંગલથી જોવા જઈએ, હ્યુમેનિટેરિયન આસ્પેક્ટથી, ફિલોસોફિકલ આસ્પેક્ટથી, બરાબર, એથિકલ આસ્પેક્ટથી જોવા જઈએ તો ઇટ ઇઝ વેરી ગુડ થિંગ કે તમે વસ્તુને શું કરો છો, સેવ કરો છો. શેની માટે? ફ્યુચર અનસર્ટેનિટી માટે, બરાબર, ફ્યુચર અનસર્ટેનિટી માટે. પણ એઝ અ ઇકોનોમી, બરાબર, તમે ઇકોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોશો તો ઇકોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂથી આ સેવિંગ રેટ કામના નથી, બરાબર. હંમેશા ઇકોનોમીને બર્નિંગ કોણ રાખી શકે છે, એક્સપેન્સીસ. બિન ફાલતુ જઈને કોફી પી આવો ઇકોનોમીને ચલાવવા માટે, પકોડી ખાઈ લો. આ બધી એક્ટિવિટીઝ માર્કેટમાં જે મોનેટરી સપ્લાય છે, મની સપ્લાય, જે મની સપ્લાયને શું કરતું રહેશે, રેગ્યુલેટ કરતું રહેશે કે મની સપ્લાયને ફેરવતું રહેશે, બરાબર. તમે જેટલો પણ એક્સપેન્સીસ કરશો એટલું પ્રોડક્શન સેક્ટર કેવું જશે, વધતું જશે. તો હંમેશા કોઈ પણ કન્ટ્રીનો વિકાસ સેવિંગ કરતાં એના એક્સપેન્સીસ અને ઇન્વેસ્ટમેન્ટ ઉપર નિર્ધારિત છે, બરાબર. તો જ્યાં સુધી તમારી કન્ટ્રીમાં કોઈ સ્પેસિફિક, બરાબર, એ માઇન્ડસેટ ક્રિએટ નહીં થાય કે તમે સેવિંગ્સ કરતાં ઇન્વેસ્ટમેન્ટ બાજુ વધારે જાઓ, ત્યાં સુધી તમારી કન્ટ્રીની જીડીપી એઝ સચ તમે જે નિર્ધારિત કરો છો એ વધારવી શું છે, થોડી ટફ છે, બરાબર. ઇમ્પોસિબલ નથી પણ ઇટ ઇઝ ક્વાઇટ ટફ. તમે જેટલા પણ ફોરેન કન્ટ્રીઝમાં જોશો ત્યાં આગળ એક્સપેન્ડિચર્સની ભાવના વધારે છે, બરાબર. ઉડાવો પૈસા, બરાબર, જેટલા કમાયા એટલા ઉડાવો. અને અહીંયા આગળ આપણને એક પેરાડોક્સિટી જોવા મળે છે એમની કમ્પેરિઝનમાં, એ જેટલું ઉડાવે છે આપણે એટલું બચાવીએ છીએ, બરાબર.
એ ક્યાંક ને ક્યાંક આપણને આ કોરોના ટાઈમમાં આપણને મદદ પણ કરી એઝ અ ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી, પણ એઝ અ હોલિસ્ટિક ઇકોનોમી વાઇઝ આપણે જોવા જઈએ તો એ વસ્તુ ક્યાંક ને ક્યાંક ઇકોનોમીને ઇમ્પેક્ટ કરી છે કે આટલા વર્ષોથી જે આપણા દ્વારા સેવિંગ્સ કરવામાં આવી છે એની ઇમ્પેક્ટ, નેગેટિવ ઇમ્પેક્ટ આપણે પ્રોડક્શન સેક્ટર ઉપર પડી, અને એક ડિસીઝ કે કોરોના વાયરસ જેવા સમયના કારણે આપણને ત્યાં આગળ પ્રોડક્શન સેક્ટર ડાઉનગ્રેડ જોવા મળી ગયું. બરાબર, એવું નહોતું કે કોરોનાના કારણે જ આપણી ઇકોનોમી ડાઉન છે. છેલ્લા ઘણા સમયથી ઘણા બધા કારણો હતા કે જે નેગેટિવ ઇમ્પેક્ટ આપણને લાવી રહ્યા હતા, બટ સ્ટીલ અમુક કારણો એવા છે કે જે આપણની ઇકોનોમીને દેખીતી રીતે નહીં પણ અદેખીતી રીતે આપણને નેગેટિવ ઇમ્પેક્ટ પાડી રહ્યા છે. સેકન્ડ, બચત દર, નિવેશ દર થઈ ગયું. પ્રાકૃતિક સંસાધનોની માત્રા. બરાબર, પ્રાકૃતિક સંસાધનોની માત્રાને આપણે સેકન્ડ ટર્મમાં એવી રીતના કહી શકીએ કે રો મટીરિયલ. બરાબર, શું કહી શકીએ? રો મટીરિયલ. તો જો કોઈ કન્ટ્રી પાસે પ્રાકૃતિક સંસાધનો એટલે કે પ્રાઇમરી ગુડ્સ કે રો મટીરિયલની અવેલેબિલિટી નહીં હોય તો એ કન્ટ્રીને રો મટીરિયલ શું કરવું પડશે? ઇમ્પોર્ટ કરવું પડશે. બરાબર, થોડા પાછા જઈએ 4-5 સદી પહેલાં. બરાબર, લગભગ 16મી સદી આસપાસ આવી જાઓ. બરાબર, તો જેટલા પણ નાવિકો બરાબર કે જે લોકો અલગ અલગ કન્ટ્રીની શોધમાં ગયા હતા, બરાબર, કોલોની ટાઈમ્સમાં, બરાબર, ઉપનિવેશવાદના સમયમાં જે પણ નાવિકો દ્વારા જે પણ બધા હલેસા મારીને બીજી બધી કન્ટ્રીઝમાં પહોંચ્યા, તો એ લોકો શેની માટે પહોંચ્યા હતા કે એ હાઈ લેટિટ્યુડ ઉપર એ લોકોની જોગ્રાફિકલ કન્ડિશન્સ એવી છે કે જેના કારણે અમુક જે રો મટીરિયલ્સ ત્યાં આગળ એ લોકોને ઇઝીલી અવેલેબલ થવા જોઈએ મળી શકતા નહોતા. તો એ લોકોએ પોતાના ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન માટે જેટલું ખોદકામ કરીને જેટલું નીકાળી શકાતું હતું એ બધું નીકાળવાની શરૂઆત કરી, પણ એમને ખબર હતી કે આપણી પાસે પ્રાકૃતિક સંસાધનોની માત્રા કેવી છે? બહુ લિમિટેડ છે. તો જો પ્રાકૃતિક સંસાધનોની માત્રા આપણને ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનમાં એક નેગેટિવ રીઝન તરીકે જો પ્રભાવિત થયું તો આપણે આપણું ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન કરી શકીશું નહીં. જો તમારા ઘરમાં મહેમાન આવ્યા અને તમારી પાસે ખાંડ ખૂટી તો શું કરશો? ખાંડની વાટકી લઈને આજુબાજુ આપણે શોધવા નીકળી પડીશું. જ્યાંથી મળી ત્યાંથી ખાંડ લઈને આપણા મહેમાનોની જે નીડ્સ છે એને ફૂલફિલ કરીશું. તો જે ઉપનિવેશવાદ હતું એ ઉપનિવેશવાદે આ ખાંડની શોધમાં નીકળ્યું હતું વાટકી લઈને, પણ આપણે તો ખાલી પડોશી પાસેથી જઈને શું કરીએ છીએ? ખાંડ વાટકી ભરીને ખાંડ લાવીએ છીએ. એણે તો ઘર જ ઊંચું કરીને અહીંયા મૂકી દીધું. બરાબર, એને મર્કેન્ટાઇલ પોલિસી કહીએ છીએ. બરાબર, મર્કેન્ટાઇલ પોલિસી આપણે એ વખતે ડિસ્કસ કરેલી હતી કે રો મટીરિયલ્સ અને બેઝિક ગુડ્સ અહીંયાથી લઈને ફાઇનલ ગુડ્સ એ જ કન્ટ્રીમાં પાછા વેચવાના. બરાબર, ચાઇના એઝ ઇટ ઇઝ અત્યારે મર્કેન્ટાઇલ પોલિસીને ક્યાંક ને ક્યાંક ફોલો કરે છે. એ એક્સેપ્ટ નથી કરતું. વર્લ્ડ લેવલ પર ચાઇનાની સપોર્ટિવ કન્ટ્રીઝ પણ એક્સેપ્ટ નથી કરતી કે ચાઇના ઇઝ ફોલોઈંગ મર્કેન્ટાઇલ પોલિસી, પણ એની નેબર થાય બેગર પોલિસી અને જે એની સ્ટ્રિંગ ઓફ પર્લ્સ છે, સિલ્ક રૂટ છે, બરાબર, આ જેટલા પણ સીપેક કોરિડોર છે, આ જેટલા પણ કોરિડોર્સ કે જેટલી પણ ઇવેન્ટ્સ છે એ એક જ વસ્તુ નિર્ધારિત કરે છે કે મર્કેન્ટાઇલ પોલિસી ક્યાંક ને ક્યાંક ફોલો કરી રહ્યું છે. તો અહીંયા આગળ જે નાવિકો દ્વારા ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન માટે અલગ અલગ આફ્રિકન અને એશિયન કન્ટ્રીઝ શોધવા નીકળ્યા હતા કે આફ્રિકન અને એશિયન કન્ટ્રીઝમાં ગયા હતા, તો અહીંયા આગળ એ લોકોએ ત્રિકોણીય વ્યાપારની શરૂઆત કરી દીધી કે જ્યાંથી બેઝિક મટીરિયલ્સ, રો મટીરિયલ્સને પોતાની કન્ટ્રીમાં ઇમ્પોર્ટ કરતા હતા સસ્તા ભાવે. કેમ? કારણ કે જ્યારે આફ્રિકન અને એશિયન કન્ટ્રીઝ હજી બી અનસિવિલાઇઝડ અને મેડિયેવલ ટાઈમમાં એટલે કે મોનાર્કિયલ અને ફ્યુડલ સિસ્ટમમાં હતા, ત્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝ એટલે કે યુરોપિયન કન્ટ્રીઝ એ ફ્યુડલ સિસ્ટમથી બહાર આવી ગયેલી હતી અને એ ફ્યુડલ સિસ્ટમથી બહાર આવી ડેમોક્રેટિક વે અપનાવી, કોન્સ્ટિટ્યુશનલ વે અપનાવીને એ લોકોએ પોતાની જે આર્મી છે, જે નેવી છે એને સ્ટ્રોંગ કરી દીધી અને એ જ નેવીને સ્ટ્રોંગ કરીને એ લોકો એશિયન આફ્રિકન કન્ટ્રીઝના જેટલા પણ મોનાર્ક્સ હતા, જેટલા પણ રાજાઓ હતા, એમને બહુ ઇઝીલી હરાવી દીધા.
જેમ કે ટીપુ સુલતાન, અકબર, મુગલ એમ્પાયર, મરાઠા એમ્પાયર, આ બધાને હજી પણ અંદરો અંદર લડવાની સૂઝ હતી, પણ ક્યારેય પણ વ્યાપાર ઉપર જોર આપ્યું નહીં. અને આ લોકો આફ્રિકન અને એશિયન કન્ટ્રીઝને ખોબે એમના જે પ્રાકૃતિક સંસાધનો હતા, જેટલા પણ બેઝિક રો મટીરિયલ્સ હતા, એનું એક્સપોર્ટ કરી પોતાની કન્ટ્રીમાં, બરાબર, સસ્તા દર ઉપર, અને એ જે ફિનિશ ગુડ હતી એ ફિનિશ ગુડને અહીંયા આગળ શું કરતા હતા, મોંઘા ભાવે વેચી નાખતા હતા. તો આપણે જોઈ શકીએ કે જ્યારે પ્રાકૃતિક સંસાધનોની માત્રા ઓછી હશે ત્યારે આપણને જીડીપી ગ્રોથ રેટ કે પ્રોડક્શન સેક્ટર ઉપર ક્યાંક ને ક્યાંક પ્રશ્નાચિહ્નો આવવાની સંભાવનાઓ વધી જાય છે, જે માટે આપણે વસ્તુને શું કરવી પડે છે, ઇમ્પોર્ટ કરવી પડે છે. અને હવે જો વસ્તુને આપણે ઇમ્પોર્ટ કરીશું તો એની પ્રાઇસ શું થઈ જશે, ઓબ્વિયસલી વધી જશે, બરાબર. તમે કોઈ પણ વસ્તુ ઘરમાં, ફોર એક્ઝામ્પલ, જેટલા પણ સ્ટુડન્ટ્સ હશે કે જે લોકો પાસે ઘરે ખેતરને એવું હશે, તો ત્યાંથી જે તમને ઘઉં મળે છે, બરાબર, ઘઉંની સિઝનમાં, ચોખાની સિઝનમાં જો તમે તમારા ખેતરમાં એ વસ્તુ ઉગાડતા હશો તો તમને જે એ પ્રાઇસ મળે છે અને જે માર્કેટ પ્રાઇસ છે એની વચ્ચે જમીન આસમાનનો ફરક જોવા મળે છે. એ પર કેજી હોય કે પર ક્વિન્ટલ હોય, બરાબર. તો આપણને જે જમીન આસમાનનો ફરક જોવા મળે છે કેમ છે, કારણ કે અહીંયા આગળ જે માર્કેટ ચેન્જ છે, જે માર્કેટના જે પ્રાઇઝીસ છે એ એડ અને ડિડક્ટ થઈને આપણી પાસે આવે છે. જ્યારે તમે સેલ્ફ રિઝાઇલ હો, બરાબર, સેલ્ફ રિલાયન્સ હો, ત્યારે તમે જે ઉત્પાદિત કરો છો ત્યારે એનું નાણાકીય મૂલ્ય બજાર મૂલ્ય કરતાં ઓછું હોય છે, બરાબર. તો જો પ્રાકૃતિક સંસાધનોની માત્રા એઝ સચ આપણી પાસે નહીં હોય તો આપણે વસ્તુને શું કરવી પડશે, ઇમ્પોર્ટ કરવી પડશે. શેની માટે, પ્રોડક્શન માટે. કહેવાય છે કે જેટલા બી નક્સલાઇઝ્ડ એરિયા છે, બરાબર, અને જેટલા પણ આપણા નોર્થ ઈસ્ટર્ન અને નોર્થ ઇસ્ટર્ન એરિયાઝ છે, આ બધા મિનરલ્સથી ભરપૂર છે, પણ ટેકનોલોજીના અભાવે, બરાબર છે ને, ટેકનોલોજીના અભાવે આગળ ડિસ્કસ કરીશું. તો એ ટેકનોલોજીના અભાવે આપણે એ વસ્તુને એનું એટલું બધું મેક્સિમમ યુટિલાઇઝેશન કરી શકતા નથી, બરાબર. તો ઓબ્વિયસલી પ્રાકૃતિક સંસાધનો હોવા છતાં પણ આપણે એનું યુટિલાઇઝેશન નથી કરી શકતા. આવી જ સ્થિતિ આફ્રિકન કન્ટ્રીઝની છે, બરાબર. જેટલા પણ આફ્રિકન કન્ટ્રીઝ છે એમની પાસે મિનરલ રિચ કન્ટ્રીઝ છે બધા, બરાબર. એ જે 55 દેશ ભેગા થઈને જે મોટો ટાપુ બનાવ્યો છે, બરાબર, મોટું જે કન્ટિનેન્ટ બનાવ્યું છે, એ કન્ટિનેન્ટમાં નંબર ઓફ રિસોર્સિસ છે, બરાબર. તો એ નંબર ઓફ રિસોર્સિસ હોવા છતાં પણ એ લોકો શું છે, ગરીબના ગરીબ છે, બરાબર. કોકની કોક કન્ટ્રીની ગ્રાન્ટ ઉપર જીવે છે. યુએન, વર્લ્ડ બેંક, ચાઇના, ઇન્ડિયા, યુરોપ, રશિયા, યુએસએ, બરાબર, જાપાન, આ બધા માટે એ હાઈલી ઇન્વેસ્ટેડ એરિયાઝ છે, બરાબર. તો આ લોકોની ગ્રાન્ટ ઉપર ક્યાંક ને ક્યાંક જીવે છે. તો આ એક નિયો કોલોનિઝમનો કોન્સેપ્ટ છે કે જ્યાં આગળ તમે પોલિટિકલી અને સોશિયલી ઇન્ફ્લુઅન્સ નહીં પહોંચાડીને ઇકોનોમિકલ આઉટપુટ લઈ લો છો, અને નિયો કોલોનિઝમ તરીકે ઓળખવામાં આવે છે. કે પહેલાંના કોલોનિઝમમાં શું હતું, ઘરમાં ઘૂસીને પોલિટિકલ, કલ્ચરલ, સોશિયલ ઇન્સ્ટેબિલિટી ક્રિએટ કરી નાખવાની અને પછી રાજ કરવાનું, બરાબર. અંગ્રેજોએ ધીરે ધીરે જ કર્યું હતું. પણ હવે યુએન છે, વર્લ્ડ બેંક છે, IMF છે, આ બધી સંસ્થા છે, 2 વર્લ્ડ વોર થયા, ખબર પડી ગઈ લગભગ કે બાજવામાં કોઈ માલ રાખ્યો નથી. તો હવે આપણી ઇન્ટરેસ્ટની વસ્તુ ઉપર જ ફોકસ કરો. યુગાન્ડામાં જઈને યુગાન્ડાની ગાયોને આપો, બરાબર, દાદાને ગાયો આપો, આ તે બધું આપો, એને આપણી બાજુ કરી લો, બરાબર. અને ત્યાં જઈને યુગાન્ડામાં શું કરી લો, ઇન્વેસ્ટમેન્ટ કરી લો. સાઉથ આફ્રિકા સાથે ડેમોક્રેટિક રિલેશન ડેવલપ કરો અને સાઉથ આફ્રિકામાં એન્ટ્રી મારી તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ લાવો, અને એ ઇન્વેસ્ટમેન્ટ થ્રુ ઉપર નાઇજીરિયા થઈને સીધા ઇજિપ્ત સુધી પહોંચવાનો પ્રયત્ન કરો. કેમ? કારણ કે ભવિષ્યના થોડાક જ સમયમાં આપણે જોઈ શકીશું કે આફ્રિકન કન્ટ્રીઝ છે એ એક યુરોઝોનની જેમ ઇકોનોમિકલ યુનિયન બનાવી દેશે. અને જો એ લોકો ઇકોનોમિકલ યુનિયન ક્રિએટ કરી દીધું તો કોઈ પણ કન્ટ્રીને જે 55 દેશ છે, 55 દેશના રિસોર્સિસ યુઝ કરવાની ઇઝી એક્સેસિબિલિટી મળી રહેશે, જો એનું ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી ત્યાં હશે તો અત્યારથી બધી કન્ટ્રીઝ ત્યાં છે કે એમના પ્રાકૃતિક સંસાધનો ઉપર ફોકસ રહેલો છે, બરાબર. તો કોઈ પણ કન્ટ્રીના જે પ્રાકૃતિક સંસાધનો છે એ જે રો મટીરિયલ્સ છે તમારા પ્રોડક્શન માટે કે તમારી સર્વિસીસ પ્રોવાઈડ કરવા માટે, એ આપણને ફ્રૂટફુલ થાય છે, બરાબર. માઇક્રોચિપ્સ, કંડક્ટર્સ ના તે બધું વસ્તુ આપણને કેમ બહારથી લાવવી પડે છે, બરાબર, કારણ કે આપણી પાસે જે બેઝિક રો મટીરિયલની જે બેઝિક ટેકનોલોજી જોઈએ છે એ બેઝિક ટેકનોલોજીનું એઝ સચ આપણે ડેવલપમેન્ટ કરી શક્યા નથી. તો ઓબ્વિયસ વસ્તુ છે, એના કારણે આપણે વસ્તુને ઇમ્પોર્ટ કરવું પડે છે, બરાબર.
નેક્સ્ટ પોઈન્ટ શ્રમની કાર્યકુશળતા. બરાબર, આ વખતના ઇકોનોમિક સર્વેમાં મે બી આ વખત ના પ્રીવિયસ યરનો સોરી બરાબર પ્રીવિયસ યરનો જે ઇકોનોમિક સર્વે હતો, ઇકોનોમિક સર્વેમાં જે આપણા ઇકોનોમિક એડવાઇઝર હતા એમણે એક બહુ સરસ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો, જુગાડ. બરાબર, જુગાડ. ઇન્ડિયન્સ ફેમસ જ છે આપણા જુગાડ માટે. બરાબર, આપણું જે ઊંટ વૈદ કહીએ કે ઘરગથ્થુ ઇલાજ કે ઘરગથ્થુ ઇલાજ શું છે? ઇટ ઇઝ વન ટાઈપ ઓફ જુગાડ. ક્યાંય જવું ના પડે, ઘરમાં બેઠા બેઠા ટેમ્પરરી એ વસ્તુને રિઝોલ્વ કરી નાખો. બરાબર, ખાપ પંચાયત છે તો એ ખાપ પંચાયત શું છે? એક જુગાડ છે કે એક જે જ્યુડિશિયરી સિસ્ટમની જે કોમ્પ્લેક્સિટી છે, બરાબર, જે પ્રોસિજર છે, ઇટ ઇઝ ટુ લોંગ. બરાબર, તો કે કોણ જાય ત્યાં આગળ, મૂકો કે નથી જવું? તો શું કરીએ? 5 બુઝુર્ગ વ્યક્તિઓને બેસાડો, હા બેસાડ્યા કે હા બસ તમે જે કહેશો એ ફાઇનલ. બરાબર, તો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ઓલ્સો જુગાડ. બરાબર, આપણી ગવર્મેન્ટ સિસ્ટમ છે, બરાબર, જે આપણી એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ છે, આપણે શું કર્યું? બહુ કોમ્પ્લેક્સિટીમાં પડ્યા કરતા જુગાડ કર્યો, બધું ભેગું કરી દીધું. દરેક કન્ટ્રીની સારી સારી વસ્તુઓ ભેગી કરી અને એને ઇન્ડિયન કન્ટેક્સ્ટમાં ચેન્જ કરી નાખી. બરાબર, હું નેગેટિવ સેન્સમાં નથી કહેતો, બરાબર, જુગાડ પોઝિટિવ સેન્સમાં અહીંયા લેવાની વસ્તુ છે કે આપણે કોઈ પણ કોમ્પ્લેક્સિટીમાં પડ્યા વગર આપણે એ વસ્તુને રિઝોલ્વ કરીએ છીએ. પરંતુ આ જે માર્કેટ એરા ચાલી રહ્યો છે, બરાબર, કે જ્યાં માર્કેટ પ્રભુત્વશાળી છે, જ્યાં આગળ કોર્પોરેટ પ્રભુત્વશાળી છે, એ સમય ઉપર જુગાડ તમારી કન્ટ્રી માટે હિતાવહ નથી. કારણ કે પ્રોડક્શન સેક્ટર અને સર્વિસ સેક્ટર્સ માટે આપણને જેટલા પણ ઇશ્યુઝ ફેસીસ કરવા પડે છે એ ઇશ્યુઝ વન ટાઈપ ઓફ શોર્ટ ટર્મ હોય છે. બરાબર, કે શોર્ટ ટર્મ ગેઇન્સ આપણા કે શોર્ટ ટર્મ બેનિફિટ્સ આપણને ફૂલફિલ થઈ શકે છે, પણ એના કોઈ લોંગ ટર્મ બેનિફિટ્સ આપણને મળતા નથી. તો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ જુગાડ કે કંઈ પણ ઇશ્યુ આવ્યું તો શોર્ટ ટર્મ આપણે આપણી ગેઇન્સ પૂરી કરી લઈએ, લોંગ ટર્મ તો વિચાર્યું જ નથી. તો એને ઇકોનોમિકલ એડવાઇઝરે આ ટર્મમાં યુઝ કર્યો કે જો ભારતને વિકાસ કરવો હશે તો આ જુગાડુ નેચરમાંથી આપણે કમ્પલસરી બહાર આવવું પડશે. જ્યાં સુધી જુગાડુ નેચરમાંથી બહાર નહીં આવીએ ત્યાં સુધી આપણને તકલીફ પડતી રહેશે. કેમ? કારણ કે જે પણ લોકો ઇન્વેસ્ટ કરવા આવશે, જે પણ લોકો પોતાની બિલ્ડઅપ કરવા આવશે, એ લોકો શું કરશે? લોંગ ટર્મ પર્સપેક્ટિવથી આવે છે. તમે 5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એ 2-4 દિવસ માટે ના હોય, 2-4 વર્ષ માટે ના હોય. ઇટ ઇઝ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. 500 કરોડ 5000 કરોડના ઇન્વેસ્ટમેન્ટ એકાદ વર્ષ માટે ના હોય, એમના લોંગ ટર્મ 20, 22, 25 વર્ષ સુધીના એમના ટાર્ગેટ્સ હોય. પણ જો એ જે સેક્ટર્સમાં જે એની પ્રોબ્લેમ્સ છે ને એની પ્રોબ્લેમ જો શોર્ટ ટર્મ્સ છે તો એ શોર્ટ ટર્મના કારણે પ્રોબ્લેમ જે શોર્ટ ટર્મ રિઝોલ્યુશન કરવામાં આવે છે તો એ શોર્ટ ટર્મ રિઝોલ્યુશનના કારણે તમને ત્યાં આગળ વસ્તુ જોવા મળશે નહીં. તો એવી જ રીતે અહીંયા આગળ આપણા જે કારીગરો છે, જે શ્રમની કાર્યકુશળતા છે, અહીંયા આગળ એ વસ્તુ ફેક્ટર કરે છે કે જો આપણા જે હ્યુમન રિસોર્સિસ છે કે જે આપણું લેબર સ્માર્ટનેસ છે એને જો બિલ્ડઅપ કરવામાં આવે તો આપણે આપણા જેટલા પણ પ્લાન્સ, પોલિસીઝ, વિઝન્સ છે એને એક લોંગ ટર્મ કન્વર્ટ કરી શકીશું. અને જો એ વસ્તુ એકવાર લોંગ ટર્મ કન્વર્ટ થઈ ગઈ તો આપણને અહીંયા આગળ મેક્સિમમ બેનિફિટ્સ આપણે લઈ શકીશું. બરાબર, ફોર એન એક્ઝામ્પલ, ટેક્સેશન સિસ્ટમમાં જેટલા પણ પ્રોબ્લેમ્સ આવતા હતા આફ્ટર ઇન્ડિપેન્ડન્સ આપણે એક દરેક સેક્ટર માટે ઇન્ડિવિજ્યુઅલ ટેક્સેશન સિસ્ટમ ક્રિએટ કરી, સેલ્સ, સર્વિસીસ, આ તે દરેક વસ્તુ. તો ઇટ ઇઝ જસ્ટ અ શોર્ટ ટર્મ રિઝોલ્યુશન. બરાબર, જીએસટી ભણીશું ત્યારે આપણે સમજીશું આ વસ્તુને. ઇટ ઇઝ જસ્ટ અ શોર્ટ ટર્મ રિઝોલ્યુશન હતા. બરાબર, કે જે આપણી સર્વિસીસને જોતું હતું, ગુડ્સને જોતું હતું, સેલ્સને જોતું હતું, પરચેસને જોતું હતું, પણ આ વસ્તુ શું હતી? કોમ્પ્લેક્સિટી ક્રિએટ કરતી હતી. તમને ખબર છે કે તમે કોઈ પણ એવી જગ્યાએ જાઓ જ્યાં આગળ તમને 10 જગ્યાએ પૂછવું પડે અને તમારી એક વસ્તુ થતી હોય, અને બીજી બાજુ તમે એક જ જગ્યાએ જાઓ ને તમારી 10 સમસ્યાઓનું નિવારણ થતું હોય, તો ઓબ્વિયસ વસ્તુ છે એ જે સ્ટ્રક્ચર છે એ એક સિસ્ટમેટિક સ્ટ્રક્ચર હશે. બરાબર, તો આ જે કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર હતું એ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચરને કન્વર્ટ કરીને એક સિસ્ટમેટિક સ્ટ્રક્ચર બનાવવા માટે જે જીએસટી લાવવામાં આવ્યું. આ વખતે જીપીએસસી ક્લાસ 1-2ની મીન્સમાં તમને અહીંયાથી પણ ક્વેશ્ચન હતો કે જે સિસ્ટમેટિક ટેક્સેશન રિફોર્મ્સ છે, સિસ્ટમેટિક છે કે નહીં, પૂછવાનો ભાવાર્થ એટલો જ હતો ખાલી. બરાબર, ત્યાં આગળ જીએસટી છાપવાની જરૂર હતી નહીં. ઓકે, તો એ વખતે જીએસટી વખતે સમજીશું. તો અહીંયા આગળ શ્રમની કાર્યકુશળતા વધારવી શું છે?
જરૂરી થઈ ગઈ છે. જો શ્રમની કાર્યકુશળતા વધારીશું તો જે કન્ટ્રીના લોંગ ટર્મ વિઝન્સ છે, લોંગ ટર્મ પ્લાનિંગ છે, આપણે એને બહુ ઇઝી વેમાં એક્ઝિક્યુટ કરી શકીશું. ઓકે, નેક્સ્ટ એન્ટરપ્રેન્યોરશિપ. બરાબર, 20મી સદીમાં એન્ટરપ્રેન્યોરશિપની ડેફિનેશનમાં ચેન્જીસ કરવામાં આવે. ઉદ્યમશીલતા, બરાબર, તો એ ડેફિનેશનમાં ચેન્જીસ કરીને સામાન્ય ડેફિનેશન શું છે એન્ટરપ્રેન્યોરની, કે જે વ્યક્તિ રિસ્ક લઈ શકે એ ઇશ્ક કરી શકે. બરાબર, ફેમસ ડાયલોગ છે, રિસ્ક હે તો ઇશ્ક હે. બરાબર, પણ એ જે રિસ્ક હે ઇશ્ક વચ્ચેનો જે નાતો છે એ પહેલા એન્ટરપ્રેન્યોરના નામે ઓળખાતો હતો. જે રિસ્ક લીધું એ પૈસા સાથે ઇશ્ક કરશે, પ્રોફિટ કમાશે, લેવિશ લાઈફસ્ટાઈલ જીવશે. પરંતુ 20મી સદીમાં આવ્યા પછી પોસ્ટ કોલ્ડ વોર એરા પછી જ્યારે ગુડ ગવર્નન્સના કોન્સેપ્ટ્સ, બરાબર, માર્કેટ સ્ટેબિલાઇઝેશન, માર્કેટ ગવર્નન્સ, કોર્પોરેટ ગવર્નન્સ જેવા ઇશ્યુઝ ક્રિએટ થયા, બરાબર, જ્યારે બધા ટોપિક્સ આપણને સામે આવ્યા ત્યારે ઉદ્યમશીલતાની ડેફિનેશનમાં ચેન્જીસ કરવામાં આવ્યા. અને એ ઉદ્યમશીલતાની ડેફિનેશનમાં ચેન્જીસ કરીને એન્ટરપ્રેન્યોર એ વ્યક્તિને હવે કન્સિડર કરવામાં આવે છે કે જે વ્યક્તિ રિસોર્સિસને સરપ્લસમાંથી લીકેજીસ બાજુ લઈ જાય. એટલે કે એ વ્યક્તિ કે જે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન જે સરપ્લસ છે ત્યાંથી જ્યાં આગળ લીકેજીસ છે વસ્તુના ઉત્પાદનના, કે જ્યાં આગળ આપણને વસ્તુ બહુ મર્યાદિત રૂપમાં જોવા મળે છે, તો એ સરપ્લસમાંથી અહીંયા આગળ ટ્રાન્સફર કરવાની જેની આવડત છે એને એન્ટરપ્રેન્યોર તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે જ જેટલા પણ એમએનસીઝ કંપની જે ભારતમાં આવીને આટલા મોટા પ્રોફિટ માર્જિન કમાઈ શકવાનું એમની માટે ઇઝી કારણ એક છે કે એ બધા પાસે સરપ્લસ રિસોર્સિસ છે, આ બધી વસ્તુના એમની પાસે. બરાબર, તો આપણી પાસે જે અમુક વસ્તુ નથી, તો એ જે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો ગેપ પૂરે છે એ એન્ટરપ્રેન્યોર તરીકે ઓળખવામાં આવે છે. તો ઉદ્યમશીલતાની બદલતી ડેફિનેશનમાં ક્યાંક ને ક્યાંક ભારતના એન્ટરપ્રેન્યોર એ સક્સેસફુલ વસ્તુને એક્ઝિક્યુટ કરી શકતા નથી. સારા એક્ઝામ્પલ્સમાં જોવા જઈએ તો બાયજૂસ. બરાબર, બાયજૂસ એક એકેડેમિક પ્લેટફોર્મ છે જે સ્કૂલિંગ લેવલથી માંડીને દરેક લેવલ સુધી તમને પહોંચાડવા મદદ કરે છે. સૌથી પહેલાં એણે વસ્તુ એ પકડી કે છોકરાઓ, ઇન્ટરનેટનો જમાનો આવ્યો, તો ઇન્ટરનેટના જમાનાને કેવી રીતના એક્ઝિક્યુટ કરી, કેવી રીતના ફાયદો ઉઠાડીએ, તો એણે એવું વિચાર્યું કે ભાઈ છોકરાને ઘરે જ ભણાવી દઈએ. તો એણે શું કર્યું, એણે પોતાના ટેબ્લેટ કોર્સિસ, ઓનલાઈન કોર્સિસ, ફ્રી કોર્સિસ ચાલુ કર્યા કે છોકરો ઘરે બેસીને પણ ભણી શકે છે. તો દૂર દરાજના ક્ષેત્રોમાં જ્યાં આંગળી સ્કૂલિંગ લેવલ આ તે બધી વસ્તુ છે ત્યાં આંગળી આ ઓનલાઈન પ્લેટફોર્મ એક પોઝિટિવ ઇમ્પેક્ટ પહોંચાડતા થઈ ગયા. તો અહીંયા આગળ જે ઉદ્યમશીલતા કે જે એન્ટરપ્રેન્યોરશિપ છે, બરાબર, એન્ટરપ્રેન્યોરશિપમાં જે ચેન્જીસ જોવા મળ્યા એ આપણને દરેક ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક ગુડ એક્ઝામ્પલ સાથે જોવા મળે છે. પરંતુ હજી પણ જે મેજોરિટી સેક્ટર છે, બરાબર, જે આપણા એમએસએમઈઝ ના તે બધા છે એ હજી પણ ક્યાંક ને ક્યાંક ઓલ્ડ મેન્ટાલિટી ઉપર, એટલે કે ઓલ્ડ સ્કૂલ ઓફ થોટ જે એન્ટરપ્રેન્યોરશિપની છે એને ફૂલફિલ કરવાના પ્રયત્નો કરે છે, જેથી આપણને એમાંથી જે આઉટપુટ મળવું જોઈએ નથી મળતું. બરાબર, એમના એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચરમાં, એમના ગવર્નન્સમાં, એમના એથિક્સમાં, બરાબર, એમની જે વર્ક કલ્ચર છે આ બધામાં હજી ક્યાંક ને ક્યાંક 20મી 19મી સદીના લક્ષણો જોવા મળે છે. અને દેશ ચાલી રહ્યો છે 21મી સદીમાં. જ્યારે 21મી સદીમાં આપણે જીવીએ છીએ ત્યારે આપણા ડિઝાયર્સ 22મી સદીને સારી બનાવવાના છે, ત્યારે આપણે એક સદી પાછળ ગયા. આગળ જવાના બદલે આપણે એક સદી જ્યારે પાછળ રહીશું ત્યારે ઓબ્વિયસ વસ્તુ છે કે આપણે અહીંયા આગળ જે પ્રોડક્શન સેક્ટરને બૂસ્ટ કરી શકે છે એ પ્રોડક્શન સેક્ટરને બૂસ્ટ મળશે નહીં. તો અહીંયા આગળ જે ઉદ્યમશીલતા છે, ઉદ્યમશીલતા પણ ક્યાંક ને ક્યાંક શું કરશે, તમારી ઇકોનોમિક ગ્રોથ રેટને ઇમ્પેક્ટ પહોંચાડશે. બરાબર, નેક્સ્ટ ટેકનોલોજીકલ પ્રગતિ. બરાબર, પ્રૌદ્યોગિકી વિકાસ. તો જે પ્રમાણે વાત કરી, હવે ધીરે ધીરે તમારા જેટલા પણ પ્રોડક્શન સર્વિસ સેક્ટર છે ટેકનોલોજી ડિવાઇસને ડિટરમાઇન થઈ ગયા છે, ટેકનોલોજી ડિવાઇસ ઉપર રિલાયબલ થઈ ગયા છે. બરાબર, એક સમય હતો કે અમે લોકો ઓફલાઈન ભણાવતા હતા, એક સમય એવો છે કે અમે યુટ્યુબ પર ભણાવીએ છીએ. તો અહીંયા આગળ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ છે.
આ શું છે? એક ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ છે કે જ્યાં આગળ આપણને શું જોવા મળે છે કે જે વસ્તુ મેન્યુઅલી થતી હતી, બરાબર, હવે એ ટેકનોલોજીકલી વસ્તુ થવા લાગી. તો અહીંયા જ કે જો તમારી પાસે ટેકનોલોજી નહીં હોય તો તમે એજ સચ એટલું ઉત્પાદન કરી શકશો નહીં, અને જો ઉત્પાદન કરી શકશો નહીં તો આર્થિક વૃદ્ધિ શું થશે? પ્રભાવિત થશે. હાઈ રેન્જ કાર્સ ઇન્ડિયામાં પહેલાં નહોતી બનતી, બરાબર. કેમ? કારણ કે એક તો આપણી ટેક્સેશન સિસ્ટમ એટલી રિજિડ હતી, ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ એટલી રિજિડ હતી, સાથે સાથે આ બે કારણોથી. ત્રીજું કારણ એ પણ હતું કે આપણી પાસે ટેકનોલોજી નહોતી, બરાબર. કેમ? કારણ કે આપણે હંમેશા સ્ટેટ ઉપર ડિપેન્ડ રહ્યા હતા ડેવલપમેન્ટ માટે. તો જો આપણે સ્ટેટ ઉપર ડિપેન્ડ રહીએ ડેવલપમેન્ટ માટે, અને તમે ઈચ્છા એવી રાખો કે આ વ્યક્તિ આવીને તમારી કન્ટ્રીમાં નિવેશ કરે, તો કેમ કરશે? કારણ કે નંબર ઓફ સ્ટેક હોલ્ડિંગ્સ તમારા માર્કેટનું સ્ટેટ પાસે હતું. તો કોઈ પણ પ્રાઇવેટ એન્ટરપ્રિન્યોર્સ પોતાની ટેકનોલોજી, ઇન્વેસ્ટમેન્ટ, પૈસા અને સમય અહીંયા આવીને શું કરવા ઇન્વેસ્ટ કરે? તો 1991ના રિફોર્મ પછી આપણે ટેકનોલોજી અને કેપિટલને ખુલ્લી બાહોથી સ્વાગત કર્યું. આવા જ દો, આવા જ દો, આવા જ દો. તો જેવી જ રીતના ટેકનોલોજી અને કેપિટલ ઇન્ડિયન માર્કેટમાં એન્ટર થયા તો એણે ઇન્ડિયાની ઇકોનોમિકલ ગ્રોથ રેટના જે ડિટર્મિનન્ટ્સ હતા એને ચેન્જ કરી નાખ્યા. પહેલાં ઇકોનોમિક ગ્રોથ રેટ પોવર્ટીની આજુબાજુ ફરતું હતું, તો હવે ઇકોનોમિક ગ્રોથ રેટને વધારવા પોવર્ટીની સાથે સાથે બીજા ઘણા બધા સેક્ટર્સ જોડાઈ ગયા કે જે લોકો કમ્બાઇન ઇકોનોમીને ઇવોલ્વ કરશે. કેમ? કારણ કે માર્કેટ તો પહેલાં સ્ટેટ સાચવતું હતું, તો એ માર્કેટ સ્ટેટ સાચવવાના કારણે માર્કેટને સાચવવાના કારણે એને ટેન્શન નહોતી કે અમારી પાસે કેપિટલ છે, અમે નાખ્યા કરશું, પણ એક સિસ્ટમેટિક વેમાં ના ગઈ. તો એમનો હંમેશા ફોકસ પોવર્ટીને આ તે બધી બાજુ ઉપર રહેતો હતો. પણ જ્યારે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન આવ્યું ત્યારે એનો ફોકસ માર્કેટનો સ્ટેટનો કે ગવર્મેન્ટનો ફોકસ હટીને કઈ બાજુ આવી ગયો? લો એન્ડ ઓર્ડર, કોન્સ્ટિટ્યુશનલ, પોલિટિકલ લેવલ પર માર્કેટને પોતાના લેવલ ઉપર છોડી દીધું. તો હવે માર્કેટની જે ડિમાન્ડ હતી એ ડિમાન્ડ માર્કેટ પોતાની જાતે જ પૂરી કરવા લાગ્યું. ઇન્વેસ્ટમેન્ટ બોલાવો, આ તે કરો, જો તમે ચેન્જીસ નહીં કરો તો કે હું નીચે બેસી જઈશ. અને જ્યારે માર્કેટ નીચે બેઠું ત્યારે ઇકોનોમિકલ રિફોર્મ્સની સાથે સાથે સ્ટેટને શું કરવું પડ્યું? માર્કેટને ફરી ઉપર લાવવું પડ્યું, બરાબર. તો અહીંયા ક્યાંક જે ટેકનોલોજીકલ પ્રગતિ છે, બરાબર, જે વર્લ્ડ લેવલ ઉપર થઈ રહી છે, હજી એઝ સચ એટલી બધી નથી થઈ રહી, પણ હા થોડો એક સમય લાગશે ભારતને હજી ટેકનોલોજીકલ એડપ્ટ કરવા માટે, બરાબર, પણ એ થઈ જશે. તો થોડા વર્ષો પછી આપણને એ સ્થિતિ જોવા મળી શકે છે કે આપણું માર્કેટ પ્રાઇવેટાઇઝેશન બાજુ રહેશે, ટેકનોલોજી બાજુ રહેશે અને કેપિટલ ડ્રીવન હશે, ના કે સ્ટેટ ડ્રીવન હશે, બરાબર. ક્યાંક ને ક્યાંક આ વસ્તુ ગ્રોથ માટે પણ સારી છે, પણ સાથે સાથે એક વસ્તુ એ છે કે આપણી ઇન્ડિયામાં જે ટેકનોલોજી, કેપિટલ અને પ્રાઇવેટાઇઝેશન જે એન્ટર થાય છે એ એન્ટર વિધાઉટ એની રિસ્પોન્સિબિલિટી એન્ડ અકાઉન્ટેબિલિટી છે, બરાબર. અને આગળ ડિટેલથી ડિસ્કસ કરીશું COVID-19નું આપણે જ્યારે ઇકોનોમિક ગ્રોથ રેટ ભણતા હોઈશું ત્યારે, બરાબર. વ્યાપાર સુગમતા, સરખી રીતના યાર તમે ધંધો નહીં કરવા દેતા મને. શું થાય છે તો કે આ ધંધો નાખવા જાઉં 5 લોકો હપ્તા વસૂલી કરવા આવે છે, 15 જાતના ટેક્સ છે, કે આટલા બધા લોકોને પૈસા ખવડાવવાના, આટલું બધું લો માર્કેટ, બરાબર. અમુક ક્ષેત્રોમાં લોકોની મોનોપોલી ક્રિએટ થઈ જાય, મોનોપોલી, બરાબર. પછી બોયકોટ ચાઇના કરી નાખો યાર તમે લોકો. કેમ? તો કે આ જે વ્યાપાર સુગમતા છે, એમને ઇઝ ઓફ ટ્રેડિંગ મળવી જોઈએ, ઇઝ ઓફ ટ્રેડિંગ તો મળતી નથી, કે તો અમે કેમ બિઝનેસ કરીએ? એમનો કન્સર્ન બી સાચો છે. એ જગ્યા પર તમારી સેલ્ફને મૂકી જાઓ. જો તમને આ બધી વસ્તુઓથી શું થાય? તમને કોન્ફ્લિક્ટ ક્રિએટ થાય છે કે તમારા ઇન્ટરેસ્ટ સાથે તમે જે આવો જે ફૂલફિલ નથી થઈ રહ્યા, તો ઓબ્વિયસ વસ્તુ છે, શું તમે અહીંયા એને ટ્રેડ કરશો? નેવર એવર. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ એ જ બતાવે છે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ. અને ક્યાંક ને ક્યાંક ગુજરાત ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સમાં પોતાનું પરફોર્મન્સ મેન્ટેન કરી શક્યું હતું, બરાબર. જે ફેડ અને FDIને ઉપર પણ એને શું કરી શક્યું? એને મેન્ટેન કરી શક્યું હતું, બરાબર. કારણ કે અહીંયા જે
સ્ટ્રક્ચર ક્રિએટ થયેલું છે માર્કેટનું, એ માર્કેટ પોતાને ડ્રીવન કરે છે. અહીંયા આગળ માર્કેટમાં સ્ટેટનું ઇન્ટરવેન્શન એટલું નથી ગુજરાતમાં, જેના કારણે આપણે હાઈએસ્ટ એફડીઆઈ મેળવનાર સ્ટેટ છે, જ્યાં આગળ 94% આપણને શું છે હાર્ડવેર અને સોફ્ટવેરમાં આપણને આપણી એફડીઆઈ જોવા મળે છે. તો આ જ ક્વેશ્ચન હતો આ વખતની જીપીએસસી 1-2ની મેન્સમાં, જે ગુજરાત આપણું જે બિઝનેસ માટેનું એક સ્ટાન્ડર્ડ ક્રિએટ કર્યું છે, બરાબર. તો એ કેવી રીતના છે, આ બધા જે કારણો હતા, આ બધા કારણોને આપણે ઓવરરૂલ્ડ કરીને બિઝનેસના સ્ટાન્ડર્ડ ક્રિએટ કરી શક્યા હતા. ગોટ ઇટ? ઓકે. વ્યાપાર સુગમતા, સંસાધનોની ગતિશીલતા, બરાબર. હવે જો તમારા રિસોર્સિસ છે, રિસોર્સિસને તમે એટલા સ્ટાન્ડર્ડ ઉપર મેન્ટેન નહીં કરી શકો તો શું થશે, એની જે મોબિલિટી આવવી જોઈએ, બરાબર, એની જે મોબિલિટી ક્રિએટ થવી જોઈએ, એ મોબિલિટી એઝ સચ ક્રિએટ થઈ શકશે નહીં. તો એ જે મોબિલિટીને ક્રિએટ કરવાનું કામ ક્યાંક ને ક્યાંક સરકાર અને માર્કેટનું રહેતું હોય છે, બરાબર. કે જે સંસાધનો છે, ફોર એન એક્ઝામ્પલ, એ સંસાધનો જો તમારા પુઅર ક્લાસ સુધી નહીં પહોંચે, કે સોરી માર્જિનલાઇઝ સેક્ટર સુધી નહીં પહોંચે, બરાબર, જો તમારા એ સંસાધનો કે એ રિસોર્સિસ માર્જિનલાઇઝ સેક્ટર સુધી નહીં પહોંચે તો શું થશે, આ સેક્ટર તમારા એક્ટિવ ઇકોનોમિકલ પાર્ટિસિપેશનથી દૂર થઈ જશે, એમનું કોન્ટ્રીબ્યુશન દૂર થઈ જશે. જો તમારી લગભગ 20 મિલિયન પબ્લિક ગરીબી રેખા નીચે જીવતી હોય, બરાબર, કે એનાથી પણ વધારે લોકો તમારા મલ્ટીડાયમેન્શનલ પોવર્ટીની નીચે જીવતા હોય, તો તમે કેવી રીતના વિચારી શકો કે તમે 5 ટ્રિલિયન થશો? તમારા જે મોનેટરી રિસોર્સિસ છે, જે તમારી બેન્કિંગ સિસ્ટમ છે, એ બેન્કિંગ સિસ્ટમના જે રિસોર્સિસ છે, એ રિસોર્સિસ એક લિમિટેડ ક્રાઇટેરિયા સુધી ફિક્સ થઈ જાય છે, અને એનાથી આગળ જઈને ફાઇનાન્સ સેક્ટરનું એક્સપાન્શન નથી કરી શકતા. તો હાઉ કેન યુ મેઝર્સ ધેટ યોર એમએસએમઈ સેક્ટર વિલ ગ્રો ઓર એમએસએમઈ સેક્ટર વિલ ગ્રોથ, બરાબર. જો તમારી લોન આપવાની ક્ષમતા જ નથી, તમારા ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલા નથી, જો તમારી એક્સપાન્સિબિલિટી એટલી નથી, એક્સેસિબિલિટી છેક તમારા માર્જિનલાઇઝ સેક્ટર સુધી નથી, તો હાઉ કેન યુ ઇમેજિન? વિચારી શકશો? ક્યારે નહીં. આ જ એક ટોપિક હતો એસએનો, કે 5 ટ્રિલિયન ઇકોનોમી કરવા માટે, બરાબર, 5 ટ્રિલિયન ઇકોનોમી કરવા માટે આ બધા સેક્ટર્સનું શું કોન્ટ્રીબ્યુશન રહેશે? તો ક્યાંક ને ક્યાંક જે રિસોર્સિસ છે અને એ રિસોર્સિસથી જે માર્કેટ છે, આની વચ્ચેનો જે ગેપ છે એ પહેલાં પૂરવો પડશે. પછી જઈને આ બાજુના જે સેક્ટર્સ છે દે કેન ગ્રોથ, બરાબર. તમે નાના હતા અને તમે જ્યારે નાના હો ત્યારે તમને પોલિયોનું રસીકરણ કરવામાં ન આવે તો તમારા પેરેન્ટ્સ કે સરકાર કેવી રીતના ઇમેજિન કરી શકે કે તમે જઈને દોડશો? એની માટે તમને પહેલાં પોલિયોના રસીકરણના ટીકા તો આપવા પડશે ને. તો એક્ઝેક્ટલી જે રસીકરણના ટીકા બાળકને આપવામાં આવે છે, એ જેટલા પણ ટોપિક્સ એ વખતે એસએમાં મેન્શન કર્યા હતા, એ નાના બાળકો છે ઇન્ડિયન ઇકોનોમીના. તો જો આ લોકોની નીડ્સ કે આ લોકોની જે સપ્લાય જોઈએ છે એ મેન્ટેન રાખવામાં નહીં આવે તો આ લોકો કેવી રીતના તમારા 5 ટ્રિલિયન ઇકોનોમીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે? જ્યારે ઇન્ક્લુઝિવ ગ્રોથ ભણીશું ત્યારે 5 ટ્રિલિયનનો જે ટાર્ગેટ છે એને પણ આપણે ડિસ્કસ કરવાનો પ્રયત્ન કરીશું, કે જો 5 ટ્રિલિયન કરવું હોય તો આ બધાને જોડે લઈને ચાલવા પડશે. તો આ કન્સર્નથી અને આ લોકો જે કોરોના ટાઈમમાં હાઈએસ્ટ ઇમ્પેક્ટેડ હતા, એ વખતે આપણને અહીંયા આગળ નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી હતી, બરાબર. તો અહીંયા આગળ સંસાધનોની ગતિશીલતા જે બાધિત થઈ રહી છે, કે જે ડિમાન્ડ અને સપ્લાય છે, જે સંસાધનો જ્યાં જે સેક્ટરમાં જોઈએ છે ત્યાં પહોંચાડી શકતા નથી, એની નેગેટિવ ઇમ્પેક્ટ ક્યાં પડે છે? તમારા ઇકોનોમિકલ ગ્રોથ રેટ પર પડે છે. ઓકે, નેક્સ્ટ, રાજનૈતિક સ્થિતિ, બરાબર. સી, આપણે જ્યારે ભણતા હતા, આપણે જ્યારે સમજતા હતા પૂંજીવાદ અને આ તે બધી સ્થિતિ, ત્યારે આપણે પોલિટિકલ ઇકોનોમિકલ મોડેલને ડિસ્કસ કરવાનું હતું.
એ મેં કીધું હતું કે જ્યારે આપણે યોજના આયોગને આથી બધું આપણે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ ઇકોનોમીનો લુકઆઉટ લેતા હોઈશું ત્યારે સમજાય. પણ અહીંયા એક ગ્લિમ્સ લઈ લો કે તમારી પોલિટિકલ ઇકોનોમિકલ સિચ્યુએશન, તમારી પોલિટિકલ સિચ્યુએશન, હલો, હા, તમારી પોલિટિકલ સિચ્યુએશન તમારી ઇકોનોમિકલ સિચ્યુએશનને નિર્ધારિત કરે છે. બરાબર. તો જ્યારે તમારી પોલિટિકલ સિસ્ટમમાં ચેન્જીસ થશે, જ્યારે તમારી પોલિટિકલ સિસ્ટમ ઇનસ્ટેબલ હશે, ત્યારે તમારો ઇકોનોમિક ગ્રોથ રેટ ઓટોમેટિકલી ડાઉન હશે. બરાબર. હવે તો એ બી વસ્તુ જ નહીં રહી કે તમારી ઇન્સ્ટેબિલિટી કે કોએલિયન ગવર્મેન્ટ હશે તો જ ઇકોનોમિક ગ્રોથ રેટ ડાઉન હશે. બરાબર. મલ્ટિપલ ફેક્ટર્સ કામ કરતા હોય, આપણે આગળ બી ડિસ્કસ કરીએ, આટલા બીજા બી કરીશું. પણ અહીંયા જોવાની વસ્તુ એ છે કે જે પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી ક્રિએટ થાય છે એના કારણે આપણને ડિસિઝન મેકિંગ્સમાં શું જોવા મળે છે? ચેન્જીસ જોવા મળે છે. એક ટાઈમ હતો જ્યારે જવાહરલાલ નહેરુજીની ગવર્મેન્ટ એકલા હાથે ડિસિઝન્સ લઈ શકતી હતી ઇન્ડિયન ઇકોનોમી, સોસાયટી અને દરેક વસ્તુ માટે લઈને. પણ જ્યારથી જે જવાહરલાલ નહેરુની ડેથ થઈ ત્યારથી જે પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી ક્રિએટ થઈ હતી. બરાબર. મોરારજી દેસાઈ આયા ગયા, ઇન્દિરા ગાંધી મેડમ આયા ગયા, બરાબર, શાસ્ત્રીજીની ડેથ થઈ ગઈ, બરાબર, પછી આયારામ ગયારામની સરકાર સાવા લાગી. બરાબર. આ જેટલો પણ ખરાબ સમય ભારતની સ્થિતિમાં આવ્યો, બરાબર, એ જે પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી હતી એ ઇન્સ્ટેબિલિટીએ ઇકોનોમિકલ ઇન્સ્ટેબિલિટી ક્રિએટ કરી નાખી. અને હજી પણ પોલિટિકલ સ્ટેબિલિટી હોવા છતાં ભારતની ઇકોનોમિકલ ઇન્સ્ટેબિલિટી તો કન્સિસ્ટન્સ જ છે. બરાબર. પણ ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળે છે કે ઇકોનોમિકલ ડિસિઝન્સમાં કે ઇકોનોમિકલ પોલિસીઝમાં આપણને એક યુનિફોર્મિટી જોવા મળે છે. એવું નથી થતું કે દર 4-5 વર્ષે કે દર 1 વર્ષે 2 વર્ષે આપણે ઇકોનોમિકલ પોલિસીઝમાં ચેન્જીસ જોવા મળે છે. અહીંયા આગળ પોલિટિકલ સ્ટેબિલિટી દ્વારા એક કન્સિસ્ટન્સી ક્રિએટ કરવામાં આવી રહી છે ધીરે ધીરે. બરાબર. ઇટ વિલ ટેક ટાઈમ, ઓબ્વિયસ વસ્તુ છે. બરાબર. કોઈ પણ ચેન્જીસને એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટે સમય લે. બરાબર. તો આ એ વસ્તુ સમય લઈ રહી છે. આઈ એમ નોટ સપોર્ટિવ ટુ ગવર્મેન્ટ. બરાબર. ક્યાંક ને ક્યાંક દરેક જગ્યા ઉપર લૂપ હોલ્સ છે, પણ એ લૂપ હોલ્સ એવા છે કે એને ઓવરકમ કરી શકાય એવા છે. બરાબર. એઝ અ ઇકોનોમિકલ પર્સપેક્ટિવથી ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો આપણને ઘણી બધી લીકેજીસના આ તે બધી વસ્તુ જોવા મળે છે. પણ અમુક ક્ષેત્રોમાં આપણને એમની પોલિટિકલ સ્ટેબિલિટી ઇકોનોમિકલ ઇન્સ્ટેબિલિટીને સ્ટેબિલિટીમાં કન્વર્ટ કરતી જોવા મળે છે. બરાબર. ઘણા સમય આર્ગ્યુમેન્ટ્સ ચાલે ડિમોનેટાઇઝેશન, જીએસટી આ તે, બટ ઇટ ઇઝ અ વેરી શોર્ટ ટર્મ ઇન્સ્ટેબિલિટી. બરાબર. કે ચેન્જ કર્યો તમે આટલી મોટી ટેક્સેશન, ઇન્ડિયા જેટલા મોટા કન્ટ્રીની ટેક્સેશન સિસ્ટમને બદલવી એ પોતાની જાતમાં બહુ મોટું ડિસિઝન હતું. બરાબર. અને એ ટેક્સેશન સિસ્ટમને કન્ટિન્યુ થતાં વાર લાગે. બરાબર. આપણે નથી કહેતા કે સરકાર જોરદાર જ કામ કરી રહી છે. બરાબર. ક્યાંક ને ક્યાંક એમના પણ હર્ડલ્સ, એમની પણ ભૂલો છે. બરાબર. કે જે એને રેગ્યુલર થતાં અટકાવે છે. પણ એ એવી વસ્તુ છે કે શોર્ટ ટર્મ સુધી કરી શકશે. જો એ લોકો ઈચ્છશે તો પણ એ લોકો આ વસ્તુને લોંગ ટર્મ સ્ટ્રેચ કરી શકશે નહીં. બરાબર. અધરવાઇઝ તમારી ટેક્સેશન સિસ્ટમ કોલેપ્સ થઈ જશે. તો આ શોર્ટ ટર્મ જે ઇશ્યુઝ છે એને એ લોકો ઓવરકમ ઇઝીલી કરી શકે છે. બરાબર. તો પોલિટિકલ સ્ટેબિલિટી કે ઇન્સ્ટેબિલિટી તમારી ઇકોનોમિકલ સ્ટેબિલિટી ઇન્સ્ટેબિલિટીને ડિટરમાઇન કરે છે. ઇમ્પેક્ટ ઓફ COVID-19 જોઈશું ત્યારે આપણે સમજીશું કે અલગ અલગ સમયમાં જ્યારે ઇન્સ્ટેબિલિટી હતી ભારતીય ઇતિહાસમાં ત્યારે એની ઇમ્પેક્ટ આપણને કેવી જોવા મળી હતી. બરાબર. પૂંજી નિર્માણ દર. બરાબર. કેપિટલ ક્રિએશન રેટ. જ્યાં સુધી માર્કેટમાં એઝ સચ એટલું કેપિટલ નહીં હોય ત્યાં સુધી શું થશે? માર્કેટમાં કેપિટલ ફ્લો મેન્ટેન થઈ શકશે નહીં. કેપિટલ ફ્લો મેન્ટેન થઈ શકશે નહીં. તો કેપિટલ ફ્લો તમારા માર્કેટમાં પૂંજી ઉત્પાદ અનુપાતને મેન્ટેન કરી શકશે નહીં. બરાબર. કે જે કેપિટલ આઉટપુટ રેશિયો છે એ કેપિટલ આઉટપુટ રેશિયો તમારી કેપિટલ ફોર્મેશન ઉપર ડિટરમાઇન કરે છે. જો તમારી કેપિટલ ફોર્મેશન અને કેપિટલ આઉટપુટ રેશિયો મેન્ટેન રહેશે તો એના દ્વારા માનવ પૂંજી નિર્માણ કરી શકાશે. એટલે કે હ્યુમન જે કેપિટલ છે, બરાબર, એ હ્યુમન કેપિટલને આપણે એ વખતે નિર્ધારિત કે સસ્ટેન કરી શકીશું.
બરાબર. નાણાકીય સાક્ષરતા, ફાઇનાન્શિયલ લિટરેસી, ફાઇનાન્શિયલ લિટરેસી. બરાબર. તો જો ફાઇનાન્શિયલ લિટરેસી નહીં હોય તો તમે ત્યાં સુધી ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કરી શકશો નહીં. બરાબર. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન વખતે આપણે વસ્તુ ડિટેલથી સમજ્યા હતા કે જો ફાઇનાન્શિયલ લિટરેસી નહીં હોય તો જે બેન્કિંગ સેક્ટર છે, જે બેન્કિંગ સેક્ટરની અમુક કોમ્પ્લેક્સિટીઝ છે, કોમ્પ્લેક્સિટીઝથી જે ઇલિટરેટ પીપલ્સ છે, બરાબર, કે જે લોકોને ફાઇનાન્સ સેક્ટર વિશે ખબર નથી, એ ક્યારેય અહીંયા જોડાવાનું પસંદ કરશે નહીં. કેમ કે યાર કોણ આ મગજમારીમાં પડે. ઓબ્વિયસ વસ્તુ છે કે એજન્ટ થ્રુ પતાવી દો, લે ભાઈ તું 2000 રૂપિયા લેતો જા, બરાબર. અને અહીંયા આગળથી જ પછી અંદર શું થઈ જશે, કરપ્શન ચાલુ થઈ જશે અને બેડ ગવર્નન્સ ચાલુ થઈ જશે. અને બેડ ગવર્નન્સ અને કરપ્શન ક્યારે પણ તમારા ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનના ડિઝાયર્સને પૂરા કરી શકશે નહીં. તો અહીંયા આગળ એ વસ્તુને બચાવી રાખવા માટે શું કરવું પડશે, નાણાકીય સાક્ષરતા તમારા નાણાકીય સમાવેશનને નિર્ધારિત કરી શકે છે. પૂંજી નિર્માણ દર, કેપિટલ ફ્લો કે કેપિટલ ક્રિએશન જે છે એ કેપિટલ ક્રિએશન એટલા માટે જરૂરી છે કે જેના દ્વારા તમારા માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટથી માંડીને બિઝનેસ સુધીની દરેક પ્રક્રિયાઓ થઈ શકશે. જો તમારી કન્ટ્રીમાં કેપિટલ ફ્લો એટલો મેન્ટેન નહીં હોય કે તમારા જે દરેક વર્ગ છે એમની પાસે બિઝનેસ કરવા કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એઝ સચ એટલી કેપિટલ ક્રિએટ નહીં થઈ શકતી હોય, તો જે તમારું કેપિટલ આઉટપુટ રેશિયો તમે વિચારો છો કે કેપિટલ નાખી અને એનો જે આઉટપુટ આવવો જોઈએ, બરાબર, પૂંજી ઉત્પાદન અનુપાત, બરાબર, તો જે કેપિટલ આઉટપુટ રેશિયો આવવો જોઈએ, કેપિટલ આઉટપુટ રેશિયો આપણને મળશે નહીં. અને જો કેપિટલ ઇનફ્લો અને આઉટફ્લો વચ્ચે જો ગેપ વધતી ગઈ તો તમારી કન્ટ્રીની અંતર્ગત કન્ટ્રીનું જ ઇન્વેસ્ટમેન્ટ રહેશે નહીં. એટલે તમારે એફડીઆઈ અને એફપીઆઈના ભરોસે જીવવું પડે. ફોરેન કરન્સીઝ આવે છે ત્યાં સુધી ઇટ ઇઝ ફાઇન, પણ જ્યારે ઇન્વેસ્ટમેન્ટના રૂપે તમારી કન્ટ્રીની માર્કેટમાં સ્ટેબિલિટી ક્રિએટ કરતું જાય એટલે એ ખુશીની વાત નથી. આ એક એવું ઇકોનોમિક ઇન્ડિકેટર બતાવે છે કે તમારી ઇકોનોમી હેલ્ધી નથી, કે જ્યાં આગળ તમારે ઇન્વેસ્ટમેન્ટ આઉટર કન્ટ્રીઝમાંથી ખેંચીને તમારી કન્ટ્રીઝમાં લાવવું પડે છે, બરાબર. તમારા પ્રોડક્શન સેક્ટર એટલા ડેવલપ્ડ નથી કે જે લોકો પોતાની કેપિટલને રિક્રિએટ કરીને પોતાના જ બિઝનેસને એટલું એક્સપાન્ડ કરી શકે, બરાબર. તો આ બધા હતા આર્થિક વૃદ્ધિને પ્રભાવિત કરવાવાળા કારણો. થોડો લાંબો સમય લીધો પણ મેં તમને બતાવ્યું કે કેવી રીતના મેન્સના ક્વેશ્ચન આ વખતે ફોર્મ થયા હતા અને કેવી રીતના એ લોકોની ડિમાન્ડ રહેલી હતી. આ કારણોસર આપણે આ ટોપિક ડિટેલથી ડિસ્કસ કરવો પડ્યો હતો. તો નેક્સ્ટ લેક્ચરની અંતર્ગત આપણે જે ઇકોનોમિકલ ઇમ્પેક્ટ, ઇકોનોમિક ગ્રોથને પ્રભાવિત કરવાવાળા કારણો હતા એનાથી આગળ જઈને જે જીડીપી, જીએનપી, અલગ અલગ શબ્દાવલીઓ છે, એમના સૂત્રો છે, કેવી રીતના એ સૂત્રો કામ કરે છે, શું કરે છે, ફોર્મ્યુલા શું છે, એ વસ્તુને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અને જે અલગ અલગ મૂલ્યવર્ધન, આવક અને ખર્ચની જે ગણના વિધિ છે તો એ ગણના વિધિને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ટિલ દેન, ઓલ ધ બેસ્ટ, સ્ટે સેફ, ટેક કેર.